ઓમ નમોસ્તુ 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 ણમોલોય શૌત્રિકાળવર્તી અર્હંતાણમ ણમોલોય શૌત્રિકાળવર્તી સિદ્ધાણમ ણમોલોય શૌત્રિકાળવર્તી આયર્યાણમ ણમોલોય શૌત્રિકાળવર્તી ઉવચ્ચાયણમ ણમોલોય શૌત્રિકાળવર્તી શવસાવણમ ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતી યોગિના કામદમ મોક્ષદમ ચૈવ ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો ગણી મંગલમ કુંદકુંદાર્યો જૈનધર્મોસ્તુ મંગલમ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારકમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતુ શાસનમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાશતે ચિત્સ્વભાવાય ભાવાય સર્વભાવાંતરચ્છિતે હે ગૌમે શાસદોપા જ્ઞાન દર્શન લખણો શેષામે બાહિરા ભાવા સવ્વે સંયોગ લખણા મારો સુશાશ્વત એક દર્શન જ્ઞાન લક્ષણ જીવ છે, બાકી બધા સંયોગ લક્ષણ ભાવ મુજથી બાહ્ય છે. હું એક શુદ્ધ સદા રૂપી જ્ઞાન દર્શનમય કરે, કંઈ અન્ય તે મારું જરી પરમાણુ માત્ર નથી અરે. જે જાણતો અરહંતને ગુણદ્રવ્યને પર્યયપણે, તે જીવ જાણે આત્મને તસુ મોહ પામે લઈ ખરે. નથી અપ્રમત કે પ્રમત નથી જે એક જ્ઞાયક ભાવ છે, એ રીત શુદ્ધ કથાઈને જે જ્ઞાત તે તો તે જ છે. જેમ નેત્ર તેમજ જ્ઞાન નથી કારક નથી ભેદ કરે, જાણે જે કર્મો દે નિર્જરા બંધ તેમજ મોક્ષને. ધ્રુવચલને અનુપમ ગતિ પામેલી સર્વેશિતને, વંદી કહું શુત કેવડી કથિતા સમય પ્રાકૃતો. તું સ્થાપ નિજને મોક્ષ પંથે, ધ્યા અનુભવ તેહને, તેમાં જ નિત્ય વિહાર કર, નહીં વિહર પર દ્રવ્યો વિશે. ઓમ શ્રી નમઃ સિદ્ધેભ્ય નમઃ સિદ્ધેભ્ય નમઃ સિદ્ધેભ્ય. આપણી ચર્ચા પરમાત્મા પ્રકાશની ગાથા 49થી 52 ગાથા ઉપરનું જે પૂજ્ય ગુરુદેવશ્રીનું 12/7/76નું પ્રવચન છે, તેના ઉપર આપણી ચર્ચા આપણે સોમવારે કરેલી, અને એ ચર્ચા થોડી અધૂરી હોવાથી આજે પણ આપણે તે ચર્ચા લેવાનો વિચાર કરેલો છે. ખૂબ જ અગત્યનું અને સુંદર પ્રવચન છે પૂજ્ય ગુરુદેવશ્રીનું, અને પાછું દિવ્યધ્વનિ દિવસનું પ્રવચન છે. દિવ્યધ્વનિનો દિવસ છે અને દિવ્યધ્વનિ છૂટી હતી તે દિવસનું આખું બહુ જ સુંદર પ્રવચન છે. તેમાં દ્રવ્ય પર્યાયના સ્વરૂપની ઘણી જ સ્પષ્ટતા, બહુ ઓછા પ્રવચનોમાં આવી સ્પષ્ટતા એવી હોય એવી સ્પષ્ટતા પૂજ્ય ગુરુદેવશ્રીના શ્રી મુખેથી આપણને આમાં સાંભળવા મળી છે. અને જે કાંઈ પૂજ્ય ગુરુદેવશ્રીની જે આપણને ખરેખર ગુરુદેવશ્રીએ જે આપણને મૂળ વાત બતાવી છે, મૂળ વાત જે શાસ્ત્રોમાં હતી, આગમમાં ભરેલી હતી, પણ આગમના સારભૂત અધ્યાત્મ કાઢનારા એક પુરુષ નીકળ્યા કે જેમણે ખરેખર પોતાનું જીવન આખું આમાં સમર્પિત તો કર્યું, પોતે તો ખરેખર આમાં અંદર ખૂબ ઊંડા ઉતરી ગયા, પણ ખરેખર એમની વાણીથી જીવો પણ એટલા બધા પ્રભાવિત થઈ ગયા કે ક્રમે 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 એ લોકો પણ પોતાના જ્ઞાન ગગનમાં સ્નાન કરવા માટે ખરેખર તૈયાર થઈ ગયા. એવા કોઈ પુરુષનો જન્મ થયો ખરેખર ભરત ક્ષેત્રમાં, કે આપણને ખરેખર આ વસ્તુ જે ખરેખર ભરત ક્ષેત્રમાં આપણે ક્યારેય જોઈ ન હોય, સાંભળી ન હોય છેલ્લા ઘણા વર્ષોમાં, એવી વસ્તુ આપણને આ પૂજ્ય ગુરુદેવશ્રી દ્વારા આપણને સાંભળવા મળી. એવું ખૂબ જ અલૌકિક પ્રવચન આ 32 નંબરનું પ્રવચન છે. તેમાં આખી દ્રવ્ય પર્યાયની સત્તાની ભિન્નતાની ચર્ચા, કેવી રીતે દ્રવ્ય પર્યાય ભિન્ન છે, કેવી રીતે પરસન્મુખતા કરે છે, કેવી રીતે સ્વસન્મુખતા કરે છે, છતાં પણ જ્ઞાન કેવી રીતે પોતે પોતામાં રહીને આ બધું કર્યા કરે છે, એ આખો વિષય પૂજ્ય ગુરુદેવશ્રી આમાં ઘણો સ્પષ્ટ કર્યો છે. ઘણો એટલે અતિ સ્પષ્ટ કરેલો છે. એટલે એક જ વસ્તુ છે કે એક જ્ઞાયક ભાવ પોતાનું ત્રિકાળી તત્વ, અને એક એનો ઉત્પાદ થતો જ્ઞાનનો પરિણમન સ્વભાવ, આ બે જ વસ્તુ ખરેખર જૈન દર્શનમાં સમજવા યોગ્ય છે. અને આ બે વસ્તુમાંથી કાંઈ ઓછું સમજાય તો પણ ખરેખર પૂર્ણતા નથી થતી. કોઈ એક જ વસ્તુ સમજ્યા કરે અને બીજી વસ્તુને છોડી દે તો પણ ખરેખર એને ખ્યાલ નથી આવતો.
પણ ખરેખર એને આટલું જ સમજવાનું છે, બે જ વસ્તુ, એક ત્રિકાળી દ્રવ્યની સત્તા પોતાની કે જે અનાદિ અનંત ધ્રુવપણે રહેલી છે એવી સત્તા, અને એક બીજો એનો ઉત્પાદ થતો જ્ઞાનની પર્યાયનો સ્વપર પ્રકાશક પરિણમનશીલ સ્વભાવ. આ બે વસ્તુ જ્યારે એને વાસ્તવિકપણે એના જ્ઞાનમાં હૃદયંગમ થઈ જાય છે અને એની સ્પષ્ટતા એના જ્ઞાનમાં એને ચોખ્ખી થઈ જાય છે, ત્યારે એને આવા કોઈ પણ પ્રવચનો આવે, કોઈ પણ ગુરુદેવના શ્રી મુખેથી વાત આવે તો એને છે ને એને એ જે ખાતામાં એ વસ્તુને નાખવી હોય ને એ ખાતામાં ખતવણી થઈ જાય છે, ભેળસેળ નથી થતી એ જીવને. એટલી તો એની નિર્ણયની ભૂમિકા આવી જ જાય છે. એ નિર્ણયની ભૂમિકા આવ્યા પછી પોતાનો સ્વકાળ પાકે ત્યારે એને અનુભવની સ્થિતિ આવતી હોય છે. પુરુષાર્થ નિર્ણયની ભૂમિકા પછી પણ એનો ચાલુ રહે છે, પણ સૌથી પહેલાં નિર્ણયની ભૂમિકા બહુ અગત્યની છે. અને નિર્ણય જીવને દ્રવ્યના ત્રિકાળી સ્વભાવનો, અનાદિ અનંત સ્વભાવનો, એકરૂપ સ્વભાવનો, અપરિણામી તત્વનો, કે જે અપરિણામી તત્વમાં કોઈ પરિણામ જ નથી, કોઈ પરિણમન જ નથી, એનો શ્રદ્ધાના વિષય તરીકે નિર્ણય આવવો જોઈએ. અને એ જ રીતે એમાંથી જરાય ઓછા વધતું નહીં, એ જ રીતે જ્ઞાનની પર્યાયનું પરિણમન પણ જે ચાલી રહ્યું છે એનો પણ નિર્ણય એને એવો જ આવવો જોઈએ. જ્યારે એ બેયનો નિર્ણય એકસાથે એના જ્ઞાનમાં વ્યવસ્થિત આવી જાય છે ત્યારે એને અનુભૂતિનો અવકાશ શરૂ થાય છે. કોઈ એક જ વસ્તુની પકડી રાખે અને બીજી વસ્તુને એકદમ જાણે હોય જ નહીં એમ જો કાઢી નાખે તો એવી રીતે આ જૈન દર્શનમાં ખરેખર આચાર્યો કે જ્ઞાનીઓ કહેતા નથી. એટલે આપણે બહુ સમજણ કરીને, બહુ વ્યવસ્થિત ચિંતન કરીને, મનન કરીને આવા વિષયો જ્યારે પૂજ્ય ગુરુદેવ શ્રીના આવે ત્યારે એને ગ્રહણ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. કારણ કે આમાં બધી ચર્ચા જ્ઞાયક ભાવની ને જ્ઞાનની પર્યાયની જ આવશે. પર તો એનાથી પૃથક જ છે, એ તો પ્રમાણની બહાર છે, એટલે એની સાથે તો કાંઈ સંબંધ જ નથી. છતાંય પરની સાથે એ પ્રકારનો જાણવા સંબંધીનો સંબંધ, નહીં જાણવા સંબંધીનો સંબંધ, તન્મય થવાનો સંબંધ, તન્મય નહીં થવાનો સંબંધ, ક્ષેત્ર સંબંધ, પ્રદેશનો સંબંધ, એ બધી ચર્ચા આમાં આ પ્રવચનમાં ખૂબ જ આવે છે, ઘણી જ ચર્ચા આવે છે. એટલે એ રીતે પહેલાં એને દ્રવ્ય અને પર્યાય, એમાં એ દ્રવ્ય એટલે ત્રિકાળી દ્રવ્ય અને પર્યાય એટલે જ્ઞાનની જ પર્યાય. બીજી કોઈ પર્યાયને સમજવાની જરૂર નથી એને, કે કેટલો રાગ આવ્યો, કેટલો રાગ ઓછો થયો, કેટલું મિથ્યાત્વ ચાલુ છે, કેટલું મિથ્યાત્વ ઘડવાનું છે. એ બધાયનું માપદંડ છે ને જ્ઞાનના પરિણમન ઉપર ચાલે છે. એટલે એ જ્ઞાનનું પરિણમન જ્યારે એને ખ્યાલમાં આવવા માંડે છે અને જ્ઞાયક ભાવ પરિણામી એને જ્યારે એના નિર્ણયમાં ખ્યાલમાં આવવા માંડે છે ત્યારે બધુંય સરખું સવડું ચાલુ થઈ જાય છે. એટલે આમાં બેમાંથી જો ક્યાંય કોઈ બાદબાકી કરીને વિચાર કરે તો ખરેખર એને પછી ખાલી દ્રવ્યની ચર્ચામાં ચડી જાય તો પછી પર્યાયમાં કાંઈ ને કાંઈ ભાવ બન્યા કરે ત્યારે વિકલ્પ થવા માંડે કે આ તો આવું થાય છે, હું તો દ્રવ્ય છું, આવું કેમ થાય છે. તો ત્યારે એને જ્ઞાનની પર્યાયની નિયમથી જરૂર પડે છે. અને જ્ઞાનની પર્યાયને જ જો એકલો એનો આધાર બનાવ્યા કરે તો એ તો જ્ઞાનની પર્યાય જ્ઞાયકનો ભેદ છે. એમાં અહમ કરવાથી આત્મદર્શન નથી થતું. પણ બેમાંથી એકેયની સમજણ જો ખોટી હોય, બેમાંથી એકેયની જો સમજણમાં કાંઈ ખામી રહી ગઈ હોય, બેમાંથી એકેયને એવી રીતે કાંઈ બાદ કરી નાખે કે જાણે દ્રવ્યની ચર્ચા ચાલતી હોય ત્યારે જ્ઞાનની પર્યાય એમ કે જાણે એ તો કાંઈ છે જ નહીં, તો એવું સ્વરૂપ જૈન દર્શનમાં નથી. એટલે આ બેય વસ્તુ જેમ છે એમ જ્યારે એના જ્ઞાન શ્રદ્ધામાં પાકી થાય છે ત્યારે ખરેખર એને જ્યાં સુધી આ રીતે આ વસ્તુ આ રીતે યથાર્થપણે સમજણમાં નથી આવતી ત્યાં સુધી શું થાય છે, એને વિકલ્પો ચાલ્યા કરે છે. અને આ રીતે એને સમજણમાં આવે છે તો ક્રમે ક્રમે વિકલ્પો મંદ પડી જાય છે. અને વિકલ્પો મંદ પડતાં એક નિર્વિકલ્પ તત્વનું સ્વરૂપ એને ખ્યાલમાં આવતા એને ખરેખર એનું જ્ઞાન શ્રદ્ધા તે તરફ વળી જાય છે. અને એ વળે છે ત્યાં તેને આત્મદર્શનનો ખરેખર અનુભવ થવા માંડે છે. એવી કોઈ આ સ્થિતિ છે. પૂજ્ય ગુરુદેવશ્રીના કોઈ પણ પ્રવચન તમે વાંચો કે કોઈ પણ સાંભળો, એમાં આ જ્ઞાયક ભાવ અને જ્ઞાનની પર્યાય બેથી જ ચર્ચા આવ્યા કરશે તમારી. બાકીની બધી ચર્ચા જાણવાના વિષયો ઘણા આવે, એ જાણવાના વિષયોને જ્ઞાનમાં જેમ છે તેમ પ્રતિભાષિત થતા જોઈ અને હું તો જાણનાર તત્વ છું એમ જેને નિર્ણય થાય છે એને ખરેખર આ બધા વિષયો જેમ છે તેમ સમજાવવા માંડે છે. એવી આપણી ચર્ચા આ 23 નંબરના પેજ ઉપર ચાલતી હતી.
23 નંબરના પેજ ઉપર જે ચર્ચા ચાલતી હતી, આ આખી બધી ચર્ચા છે ને જ્ઞાનની પર્યાયથી આખી ચર્ચા ચાલુ થાય છે કે જાણવું કેવી રીતે થાય, તન્મય થયા વગર જ્ઞાન સ્વ કે પરને જાણે કે તન્મય થઈને જાણે, આખી એ પ્રકારની આમાં ચર્ચા આ પ્રવચનમાં આવી છે. એના ઘણા અંશો છે, આપણે એક પછી એક જોઈ છીએ, જેટલા થશે એટલા જોઈ લેશું. એટલે અહીંયા એમ કીધું કે ભાઈ એક વેદાંતી હતા, એ એમ કહેતા હતા કે પરમાં એમ કે તન્મય થાય તો જ એમ કે પરને જાણી શકે. તો એનો આપણે ચર્ચા લઈ લીધી હતી કે આ મસરૂવાલા હતા કોઈ, એ એવી ચર્ચા કરતા હતા. 23 નંબરના પેજ ઉપર છે, જો એનો પણ એ પ્રશ્ન છે ને કે 1984માં પ્રશ્ન થયો હતો. રાણપુરના એક ક્ષત્રિય ખત્રી હતા. વ્યાખ્યાનમાં માણસ ઘણું આવતું 84માં, મહારાજ આ પરમાણુ તમે કહો છો એને જાણે તો પરમાણુમાં પ્રવેશ કર્યા વિના જ્ઞાન સી રીતે જાણે? કોઈ ચીજ ભિન્ન રહી નહીં એમ નથી કીધું. અગ્નિમાં પ્રવેશ કર્યા વિના અગ્નિને જાણતો નથી, એમાં પ્રવેશ કરે તો અગ્નિમય થઈ જાય. અગ્નિને જાણતા જ્ઞાન અગ્નિમયમાં પ્રવેશ કરીને જાણે છે? ક્વેશ્ચન માર્ક મૂકે છે. આ ઊનું છે એવું જ્ઞાન એમાં પ્રવેશ કર્યા વિના પોતામાં રહીને ઉષ્ણને જાણે છે. એટલે જ્ઞાન પરમાં પ્રવેશ કરે તો જ એને જાણે એમ નથી. ગુરુદેવ શું સિદ્ધ કરે છે કે કોઈ પણ વસ્તુને જાણવા માટે તે વસ્તુમાં જ્ઞાને પ્રવેશ કરવો એવું બિલકુલ નથી. પર વસ્તુને જાણવા માટે પણ પર વસ્તુ સાથે તન્મય થવું કે પર વસ્તુમાં પ્રવેશ કરીને જાણવું એવું ખરેખર જ્ઞાનનું સ્વરૂપ જ નથી. એ જ્ઞાન તો ખરેખર પોતે પોતામાં રહીને કોઈ પણ વસ્તુમાં પ્રવેશ કર્યા વિના, તન્મય થયા વિના ખરેખર પોતાથી જ પોતામાં જાણવાનો ઉત્પાદ સ્વતઃસિદ્ધ સ્વયં થાય છે એમ કહે છે. પછી આ મસરૂવાળા હતા, એને પ્રશ્ન કર્યો કે એની ચોપડી હતી વાંચી, એમાં એમ લખ્યું હતું કે સામે ઘડિયાળનું જ્ઞાન થાય છે. જો એ જ્ઞાનરૂપ ઘડિયાળ ન હોય તો જ્ઞાન સી રીતે થાય? આ ચોપડી છે ને શું કીધું, જીવન સંશોધન છે, એ વાંચી હતી રાજકોટમાં 1995માં જીવન સંશોધન. એમાં લખ્યું હતું કે સામી ચીજ છે એનું અહીં જ્ઞાન થાય છે. જેમ કે કોઈ પદાર્થ સામે હોય, એ ચીજનું અહીંયા જ્ઞાન થયું જ્ઞાનની પર્યાયમાં, તો એ જ્ઞાન હોય તો જ્ઞાન થાય, એ જ્ઞાન છે એમ કહે છે. એટલે કે સામે ચોપડી છે, સામે ઘડિયાળ છે, એમાં પણ જો જ્ઞાન હોય તો જ અહીંયા જ્ઞાન થાય. એમાં જો જ્ઞાન ન હોય તો અહીંયા જ્ઞાન કેવી રીતે થાય? એવો તર્ક કરે છે. અજ્ઞાની જીવોનો આવો તર્ક હોય છે, આવો એનો મત હોય છે. આવા પાખંડ મતો ઘણા છે. આપણા ક્ષેત્રોમાં પણ આવા પાખંડ મતો ઘણા છે. 363 પાખંડ મત જે આવે છે ને, એ આ પ્રકારના પાખંડ મતો હોય છે. એ પાખંડ મત પણ કોને કહેવું કે પોતાના અભિપ્રાયમાં કાંઈ પણ ભૂલ હોય તો ત્યાં ખરેખર કોઈ પણ એક પ્રકારનો પાખંડ મત શરૂ થઈ જાય છે. આપણા અભિપ્રાયમાં જો પણ આવી કોઈ ભૂલ ચાલતી હોય તો આપણે એ પ્રકારનો પાખંડ મત આપણો ચાલુ થઈ જાય છે. એટલે અહીંયા કહે છે કે જ્ઞાન પરમાં ખરેખર પરમાં એ રૂપનું પરિણમન હોય કે પરમાં પણ જ્ઞાન હોય તો જ અહીંયા એવું જ્ઞાન થાય એવું બિલકુલ છે નહીં. તો અહીંયા કહે છે કે એનું જ્ઞાન ક્યારે થાય? ગુરુદેવ કહે છે કે એ જ્ઞાનમય હોય તો જ્ઞાન થાય એમ બિલકુલ નથી. ઘડિયાળ સામે હોય કે ચોપડી સામે હોય એમાં જ્ઞાન હોય તો જ અહીંયા જ્ઞાન થાય એવું બિલકુલ નથી. જળ અને ચૈતન્યનું જ્ઞાન જળ અને ચૈતન્યમાં પ્રવેશ કર્યા વિના થાય છે. જુઓ, જળ અને ચૈતન્ય બેયનું જ્ઞાન જળ અને ચૈતન્યમાં પ્રવેશ કર્યા વિના થાય છે. જળનું જ્ઞાન તો જળમાં પ્રવેશ કર્યા વિના થાય એ તો આપણને ખ્યાલ આવી જાય, કારણ કે જળ તો પર વસ્તુ છે, લોકાલોક પર વસ્તુ છે, બાહ્યની પર વસ્તુ છે, જ્ઞાન જુદી વસ્તુ છે, જ્ઞાનમાં ચેતના છે, બહાર તો જળ વસ્તુ પણ હોય છે. પણ અહીંયા એમ કહે છે કે જળ અને ચૈતન્યનું જ્ઞાન જળ અને ચૈતન્યમાં પ્રવેશ કર્યા વિના થાય છે. એટલે એમ કહે છે કે ચૈતન્યનું જ્ઞાન એટલે ત્રિકાળી દ્રવ્યનું જ્ઞાન પણ એ જ્ઞાનની પર્યાય ત્રિકાળી દ્રવ્યમાં પ્રવેશ કર્યા વિના કરી લે છે. આ જ્ઞાનની પર્યાય જે દ્રવ્યને જાણે છે પોતાને એ દ્રવ્યને અડ્યા વિના પર્યાય દ્રવ્યને જાણે છે. જો શું કહે છે, આ જ્ઞાનની પર્યાય જે છે એ જ્ઞાનની પર્યાય દ્રવ્યને જાણે છે. પરની વાત તો હવે કાઢી નાખી. ઘડિયાળનું જ્ઞાન થાય કે ચોપડીનું જ્ઞાન થાય એ તો પર વસ્તુ છે, એટલે એને તો તમે કાઢી નાખો કે એનું જ્ઞાન તો એને તો સ્પર્શ જ્ઞાન કરતું જ નથી ક્યારેય, કારણ કે એ તો બેયની સત્તા જુદી છે, બે દ્રવ્યો જુદા છે, બે વસ્તુ જુદી છે, એટલે એ તો તરત ખ્યાલમાં આવી જાય. પણ અહીંયા તો એક જ દ્રવ્યની પર્યાય છે ને એક જ દ્રવ્ય છે, જ્ઞાયક ભાવ છે અને એની જ્ઞાનની પર્યાય છે. એનું અહીંયા વર્ણન કરે છે કે જ્ઞાનની પર્યાય જે દ્રવ્યને જાણે છે એટલે કે પોતાને એ દ્રવ્યને અડ્યા વિના પર્યાય દ્રવ્યને જાણે છે.
જ્ઞાનની પર્યાય પણ દ્રવ્યને સ્પર્શ કરીને ખરેખર દ્રવ્યને જાણતી નથી. શા માટે એ સ્પર્શ કરીને જાણતી નથી? હવે ગુરુદેવે તો કહી દીધું કે દ્રવ્યને અડ્યા વિના પર્યાય દ્રવ્યને જાણે છે, પણ આપણે એ સાંભળી લીધું. હવે આપણે એ વાતે કરવા માંડી કોઈને કે ભાઈ જ્ઞાનની પર્યાય દ્રવ્યને અડ્યા વિના દ્રવ્યને જાણે છે, પણ શા માટે એ દ્રવ્યને અડ્યા વિના કેવી રીતે એ પર્યાય દ્રવ્યને જાણી લે છે? તો કે એના ન્યાયો ઘણા હોય છે. જો આ ગુરુદેવ કે છે એ વાંચીને પછી આપણે સ્પષ્ટ કરીએ છીએ. જ્ઞાનની પર્યાય પરની વાત તો એકોર રહી, પણ વસ્તુ જે છે 144 ગાથા કર્તા કર્મ અધિકારની છેલ્લી ગાથા છે, એમાં આવ્યું હતું ત્યાં મુંબઈમાં પ્રવચન ચાલતું હશે, ત્યાં લીધું હશે પૂજ્ય ગુરુદેવશ્રીએ કે મુંબઈમાં ત્યાં કહ્યું હતું પ્રતિભાસ. ત્યારે તમે હતા કોઈની કે છે નહોતા આવ્યા. એક સમયની પર્યાયમાં પ્રતિભાસ, આખા દ્રવ્યનો ભાસ થાય છે. આખા દ્રવ્યનો શું થાય છે? પ્રતિભાસ. શેમાં થાય છે? તો કે જ્ઞાનની પર્યાયમાં પ્રતિભાસ થાય છે. એટલે શું પ્રતિભાસ થાય છે? એટલે કોઈ પણ જુદી વસ્તુ હોય ને એનો જ પ્રતિભાસ થાય. એ વસ્તુ એનાથી અનન્ય હોય કે એનાથી અભેદ હોય તો એનો પ્રતિભાસ કદી થઈ ન શકે. જુદી વસ્તુનો જ્ઞાનમાં પ્રતિભાસ થાય, ભેગી વસ્તુનો પ્રતિભાસ ન થઈ શકે. એટલે અહીંયા કહે છે કે એક સમયની પર્યાયમાં પ્રતિભાસ, આખા દ્રવ્યનો ભાસ થાય છે. દ્રવ્યમાં પર્યાય આવતી નથી, પર્યાયમાં દ્રવ્ય આવતું નથી. જો બેયની ભિન્નતા કેવી બતાવે છે, દ્રવ્ય પર્યાયની ભિન્નતા બતાવે છે. એ દ્રવ્ય પર્યાયની ભિન્નતા કેવી રીતે બતાવે છે કે પહેલાં પરની ભિન્નતા કાઢી નાખી, પરની ભિન્નતા બતાવીને પરથી જુદો પાડી દીધો. પછી હવે દ્રવ્ય પર્યાય વસ્તુ લીધી પ્રમાણનું દ્રવ્ય. એ પ્રમાણના દ્રવ્યમાં હવે દ્રવ્ય પર્યાયની સત્તાનું વર્ણન કરે છે કે જ્ઞાનની પર્યાય દ્રવ્યને અડ્યા વિના ખરેખર દ્રવ્યને જાણે છે, કારણ કે એ જ્ઞાનની પર્યાયમાં દ્રવ્યનો પ્રતિભાસ થાય છે. એક સમયની પર્યાયમાં પ્રતિભાસ આખા દ્રવ્યનો ભાસ થાય છે. દ્રવ્યમાં પર્યાય આવતી નથી, પર્યાયમાં દ્રવ્ય આવતું નથી, પણ દ્રવ્યનું જેટલું સામર્થ્ય છે એ બધું પર્યાયના જ્ઞાનમાં આવી જાય છે. જો પર્યાયનું ક્ષેત્ર કદી છોડતી નથી. પર્યાય પોતાનું ક્ષેત્ર છોડીને દ્રવ્યના ક્ષેત્રમાં કદી જતી નથી. એનાથી જ નક્કી થઈ જાય છે કે બેયના ક્ષેત્ર જુદા જુદા છે. જેટલું દ્રવ્યનું ક્ષેત્ર છે, પર્યાયનું ક્ષેત્ર, એનાથી એક સમયની પર્યાયનું અંશ હોવાને કારણે એનું ક્ષેત્ર જુદું પડી જાય છે. કારણ કે અંશમાં ઉત્પાદ વ્યય છે એટલે ઉત્પાદ વ્યયનું ક્ષેત્ર જુદું પડે છે. દ્રવ્ય અંશી છે એટલે અંશીનું ક્ષેત્ર જુદું પડે છે. જો ઉત્પાદ વ્યયનું ક્ષેત્ર અને દ્રવ્યનું ક્ષેત્ર બે એક થઈ ગયા હોય તો બીજે સમયે પર્યાયનો નાશ થાય તો પર્યાયના નાશે ખરેખર દ્રવ્યનો નાશ થઈ જાય. માટે દ્રવ્ય અને પર્યાયના ક્ષેત્રો ભિન્ન છે, દ્રવ્ય અને પર્યાયની સત્તા ભિન્ન છે, અંશને અંશીની સત્તા ભિન્ન છે. માટે જ પર્યાયમાં દ્રવ્યનો પ્રતિભાસ થઈ શકે છે. જ્યારે પર્યાયમાં દ્રવ્યનો પ્રતિભાસ થાય, એ દ્રવ્યનો પ્રતિભાસ થતાં એને ખ્યાલ આવે કે દ્રવ્ય આવું છે, ત્યારે એના જ્ઞાનમાં પરની સત્તાને છોડી અને હું આ જ દ્રવ્ય છું એવું અહમ થાય. ત્યારે એમ કહેવાય કે પર્યાયમાં દ્રવ્યનો અનુભવ થયો. દ્રવ્યનો અનુભવ પર્યાયમાં દ્રવ્યનો કોઈને અનુભવ થતો નથી. પર્યાયમાં નિયમથી પર્યાયનો અનુભવ હોય છે, પણ જેવું દ્રવ્ય હોય છે એવો પર્યાયમાં અનુભવ થાય છે. પર્યાયમાં વેદન થાય છે. ત્રિકાળી દ્રવ્ય અકારક ને અવેદક છે, અને વેદન આવે છે પર્યાયમાં. વેદન ક્યાં આવે છે? પર્યાયમાં. એટલે અહીંયા કહે છે કે પર્યાયમાં દ્રવ્ય આવતું નથી. જો પર્યાયમાં દ્રવ્ય આવી જાય તો પર્યાયમાં વેદન ન હોય, પર્યાય અવેદક થઈ જાય. અને જો દ્રવ્ય પર્યાયમાં ચાલી જાય તો ખરેખર દ્રવ્યમાં ક્રિયાપણું ચાલુ થઈ જાય. દ્રવ્ય નિષ્ક્રિય છે, પર્યાય ક્રિયાશીલ છે. જો દ્રવ્યમાં પર્યાય ચાલી જાય તો ખરેખર દ્રવ્ય ક્રિયાશીલ થઈ જાય. પર્યાયમાં દ્રવ્ય આવી જાય તો પર્યાયમાં ક્રિયા ન રહી અને નિષ્ક્રિયપણું આવી જાય તો પર્યાયમાં પણ અનુભવ વેદન ન આવી શકે. માટે દ્રવ્ય અને પર્યાય બે સ્વતંત્ર ભિન્ન ભિન્ન છે. માટે પર્યાયમાં દ્રવ્યનો પ્રતિભાસ થાય છે, આખા દ્રવ્યનો ભાસ થાય છે એમ કહેવામાં આવે છે. દ્રવ્યમાં પર્યાય આવતી નથી, પર્યાયમાં દ્રવ્ય આવતું નથી, પણ દ્રવ્યનું જેટલું સામર્થ્ય છે એ બધું પર્યાયના જ્ઞાનમાં આવી જાય છે. સમજાણું કાંઈ? અરે આવી વાતું, પરની વાતો તો શું કરવી, પણ સ્વદ્રવ્યમાં જ્ઞાન પ્રવેશ કરતું નથી. પર્યાય છતાં એ પર્યાય એને પૂર્ણ જાણી લે છે. જો પરની વાત તો કાંઈ કરવાની છે જ નહીં, પણ સ્વદ્રવ્ય પોતે જેની પર્યાય છે, જેની પર્યાય કહેવામાં આવે, જેનો અંશ પર્યાયને કહેવામાં આવે, એવો અંશી દ્રવ્ય સ્વભાવ છે. એ અંશી દ્રવ્ય સ્વભાવમાં પણ એનો અંશ પ્રવેશ કરી શકતો નથી.
આ ચર્ચા એક સમયની પર્યાયની અને એ સમયે જેવું દ્રવ્ય છે એની લેવી. બીજે સમયે એ પર્યાય વ્યય થઈને દ્રવ્યમાં અંદર ચાલી જાય છે એ વિષય જુદો છે. અત્યારે અહીંયા સમયવર્તી પર્યાય જે સમયે ઉત્પાદ વ્યય છે એ જ સમયે ધ્રુવ છે, એ સમયે પર્યાય છે એ પર્યાયમાં રહીને દ્રવ્યને જાણે છે, એ અહીંયા અત્યારે સિદ્ધાંત સિદ્ધ કરવો છે. પછી એમાં કોઈ એમ લગાવી દે કે પર્યાય તો દ્રવ્યમાં જાતી જ નથી ને પર્યાય તો દ્રવ્યમાંથી આવતી જ નથી, તો એ વિષય આની અપેક્ષાએ એ વિષય જુદો છે. તો એ વિષયને જો આમાં ખતવણી કરે તો એ વિષય ખોટો પડી જાય છે. જ્યાં જ્યાં ગુરુદેવે જે રીતે સ્પષ્ટ કર્યું હોય, જ્યાં જ્યાં દ્રવ્ય પર્યાયની સ્થિતિ જે રીતે બતાવી હોય એ રીતે આપણે આપણી વિચારધારાની કેળવણી કરીએ તો જ આપણને વાસ્તવિક દ્રવ્ય પર્યાયનું યથાર્થ સ્વરૂપ સમજાય અને એવી સમજણ થાય તો જ આપણને ખરેખર આત્મદ્રવ્યની આત્મતત્વની પ્રાપ્તિ થઈ શકે. એટલે અહીંયા કહે છે કે સ્વદ્રવ્યમાં જ્ઞાન પ્રવેશ કરતું નથી, છતાં એ પર્યાય એને પૂર્ણ જાણે છે. કેવી રીતે પૂર્ણ જાણે છે? કે દ્રવ્યનું જેટલું સામર્થ્ય છે એ એક સમયની પર્યાયમાં જ્ઞાનમાં આવી જાય છે. હવે કેવી રીતે એ પર્યાયના જ્ઞાનમાં જેટલું સામર્થ્ય છે એવું કે આવી પર્યાય દ્રવ્યમાંથી, તો દ્રવ્યમાં જેટલું હતું એ બધું જ્યાં ધ્રુવ પડ્યો તો ત્યાંથી અંશનો ઉત્પાદ થયો છે. અંશનો ઉત્પાદ ક્યાંથી થયો? કે આખું ધ્રુવ પડ્યો તો પરમપારિણામિક ભાવલક્ષણવાળો, ત્યાંથી એક જ્ઞાનની પર્યાયનો ઉત્પાદ થાય છે. એ જ્ઞાનની પર્યાયના અંશમાં જેટલું દ્રવ્યમાં હતું એટલું બધું લઈને એ અંશ ઉત્પાદ પામે છે. એટલું બધું એ લઈને અંશ ઉત્પાદ પામ્યો એટલે એ અંશમાં દ્રવ્યનું જ્ઞાન છે. પર્યાય બહાર આવી તો પર્યાયનું પણ જ્ઞાન વર્તે છે. લોકાલોકનો પ્રતિભાસ એમાં જ્ઞાનની પર્યાયમાં થાય છે તો લોકાલોકનું પણ એમાં જ્ઞાન વર્તે છે. લોકાલોક સંબંધીનું પોતાનું જ્ઞાન પોતાની પર્યાયમાં, દ્રવ્ય સંબંધીનું પોતાનું જ્ઞાન પોતાની પર્યાયમાં. એક જ્ઞાનની પર્યાયનું એવું સામર્થ્ય છે કે આખા દ્રવ્યને કોળીઓ કરીને પી જાય છે. એ 200 ગાથામાં આવ્યું છે પ્રવચનસારમાં. આખા દ્રવ્યને કોળીઓ કરી લે છે એક જ્ઞાનની પર્યાય. આ જ્ઞાનની પર્યાયની આમાં મહત્વતા બતાવે છે. એટલે જ્ઞાનની પર્યાય કોઈ એવી વસ્તુ નથી, ત્રિકાળી દ્રવ્યની અપેક્ષાએ પર્યાય નથી એમાં, પણ એ પર્યાયમાં ખબર પડે છે કે હું છું એ અંશ છું અને મારું જે દ્રવ્ય છે એ અંશી છે. એ જ્ઞાનની પર્યાયમાં જ ખબર પડે છે. એટલે જ્ઞાનની પર્યાયની ખૂબ કિંમત છે, ઉપયોગની ખૂબ કિંમત છે, અંશની પણ ખૂબ કિંમત છે. એમ જ્યારે ગુરુદેવ કહે ત્યારે એ અંશ છે એ કેટલા અંશોથી ભરેલો એવો અંશી છે, તો એ અંશીની કિંમત કેટલી, એની મહિમા કેટલી, એનું સ્વરૂપ કેવું, એનું જાજ્વલ્યમાનપણું કેવું, એમ જ્યાં વિચાર કરે ને એક સમયના અંશમાં, ત્યાં જ એ સમયનો અંશ છે ને એ ખરેખર અંશીમાં અહમ કરતો જ પ્રગટે છે. એવી કોઈ સ્થિતિ આમાં બતાવવા માગે છે. એટલે કે સ્વદ્રવ્યમાં પણ જ્ઞાન પ્રવેશ કરતું નથી, છતાં એ પર્યાય એને પૂર્ણ જાણે છે. હવે પહેલાં એણે પરદ્રવ્યનું જ્ઞાન કાઢી નાખ્યું જ્ઞાનની પર્યાયમાંથી, પછી પરદ્રવ્યને કાઢી નાખ્યું પહેલાં, પછી જ્ઞાનની પર્યાયમાંથી સ્વદ્રવ્યને પણ કાઢ્યું કે સ્વદ્રવ્યની સાથે પણ જ્ઞાનની પર્યાય એકમેક નથી. સ્વદ્રવ્યનું જેટલું સામર્થ્ય છે એટલું જ્ઞાનની પર્યાયમાં આવે છે. સ્વદ્રવ્ય મારીએ છે, પરદ્રવ્ય મારીએ છે, એની બેયની વચ્ચે જ્ઞાનની પર્યાય છે. અને એ જ્ઞાનની પર્યાયમાં સ્વદ્રવ્યનું પણ સામર્થ્ય આવે છે, પરદ્રવ્યનું જ્ઞાન પણ જેવું પરદ્રવ્ય છે એવું આવી જાય છે. એવી એક સમયની જ્ઞાનની પર્યાય છે, એને ખરેખર સ્વપરનું જ્ઞાન એમાં જ્ઞાનની પર્યાયમાં થાય છે એમ કહેવામાં આવે છે. પણ પરના જ્ઞાનની વાત તો અહીંયા કાઢી જ નાખે છે. પરના જ્ઞાનની તો અહીંયા ચર્ચા જ કરતા નથી. અહીંયા તો સ્વ અને જ્ઞાનની પર્યાય એની ચર્ચા આવ્યા કરશે. જો પછી કહે છે પર્યાયમાં પર્યાયનું જ્ઞાન છે, પર્યાયમાં 6 દ્રવ્યનું જ્ઞાન છે, પર્યાયમાં સ્વદ્રવ્યનું જ્ઞાન છે, 6 દ્રવ્યનું જ્ઞાન છે, સ્વદ્રવ્યનું જ્ઞાન છે. એટલે કે પર્યાયમાં બધુંય છે. પર્યાયમાં પર્યાયનું જ્ઞાન પણ છે, પર્યાયમાં 6 દ્રવ્યનું જ્ઞાન પણ છે, પર્યાયમાં સ્વદ્રવ્યનું જ્ઞાન પણ છે. જેનો સ્વભાવ છે એને પરની અપેક્ષા શી છે, એને ક્યાં અપેક્ષા છે? પછી કહે છે વિભાવને પણ પરની અપેક્ષા નથી. ઉપર જ્ઞાનની પર્યાયમાં પરમાં જ્ઞાન હોય તો જ પોતામાં જ્ઞાન થાય છે. ચોપડીનું અને ઘડિયાળનું એમ કહીને પરને પહેલાં દૂર કરી દીધા, જ્ઞાનની પર્યાયને સ્વતંત્ર સિદ્ધ કરી. પછી એ પર્યાય દ્રવ્યને પણ અટતી નથી, દ્રવ્યનું સામર્થ્ય જ્ઞાનની પર્યાયમાં આવી જાય છે એમ સિદ્ધિ કરી. હવે ત્રીજી સિદ્ધિ એમ કરે છે કે એક જ્ઞાનની પર્યાય સિવાય કોઈ વિકારી પર્યાય હોય, કોઈ રાગાદીની પર્યાય હોય, કોઈ મિથ્યાત્વની પર્યાય હોય,
એવી પર્યાય પણ તને અત્યારે અજ્ઞાન દશામાં પ્રગટ છે. જ્ઞાની થયા પછી પણ રાગની પર્યાય વિકલ્પાત્મક દશામાં પ્રગટ હોય છે. તો એ પર્યાયને પણ કેવી રીતે જાણવી, એ પર્યાયનું જ્ઞાન પણ કેવી રીતે કરવું, એ પર્યાયની સમજણ પણ કેવી રીતે કરવી, તો કે જેનો સ્વભાવ છે એને પરની અપેક્ષા શી છે, એને એ ક્યાં અપેક્ષા છે. વિભાવને પણ પરની અપેક્ષા નથી એક ન્યાયે. વિભાવ પણ પોતાની એક સમયની પર્યાયમાં સટકારકે પરિણમે છે. જો વિભાવ કોઈ પણ પ્રગટ થયો પોતાની પર્યાયમાં, મોહ નામ મિથ્યાત્વ, રાગ દ્વેષ નામ ચારિત્રની વિપરીત દશા, અને મોહ રાગ દ્વેષને સંયુક્ત રીતે જોવામાં આવે તો જ્ઞાનનું અજ્ઞાનત્વ કહેવામાં આવે. એમ શ્રદ્ધા જ્ઞાનને ચારિત્રની જે સ્થિતિ અજ્ઞાનપણે વર્તતી હોય એવો વિભાવ પોતાની પર્યાયમાં એક સમયની પર્યાયમાં સટકારકનું પરિણમન ચાલતું હોય એને પણ નિમિત્ત કારકની અપેક્ષા નથી. પછી એને દ્રવ્ય ગુણની પણ અપેક્ષા નથી. એટલે કે નિમિત્તમાં કર્મનો ઉદય છે માટે અહીંયા વિભાવ થાય છે એવું બિલકુલ નથી. દ્રવ્ય ગુણની અપેક્ષા નથી એટલે કે દ્રવ્ય ગુણમાં કોઈ વિભાવ છે એટલે અહીંયા એના અંશમાં વિભાવ આવ્યો છે એમ પણ બિલકુલ નથી. હવે અહીંયા વિભાવની ચર્ચા છે ત્યારે ઓલો જ્ઞાનનો અંશ અંદરથી આવે છે એ જ્ઞાનની પર્યાયની જુદી ચર્ચા છે. આ વિભાવ છે મોહ રાગ દ્વેષ હંમેશા પરના લક્ષ્ય થતા હોય છે, પણ પરના લક્ષ્ય થાય છે ત્યારે એ પોતાની પર્યાયના સ્વતંત્રતા જોતા એ સટકારકથી પરિણમન થાય છે. આવી છે પર્યાય દ્રવ્યમાંથી, પણ એ ઉત્પાદ પામી ત્યારે સ્વતંત્ર પામી છે ત્યારે એમાં મોહ રાગ દ્વેષનું પરિણમન થયું છે. બિલકુલ દ્રવ્યમાંથી મોહ રાગ દ્વેષ આવતા નથી, એ પર્યાય દ્રવ્યમાંથી આવે છે, પણ પર્યાયમાં થતો વિભાવ છે તે નિયમથી સટકારક રૂપે એક સમયની સ્થિતિમાં ઉત્પાદ પામે છે ત્યારે એમાં ખરેખર મોહ રાગ દ્વેષનો જન્મ થાય છે. અને એને સટકારકથી જોવો તો એ પર્યાય સ્વતંત્ર છે, એને નિમિત્ત સાપેક્ષતાથી તમે જોવો તો એ પર્યાય પરનું લક્ષ કરે છે માટે અહીંયા મોહ રાગ દ્વેષ થયા છે. એવી જ રીતે શુદ્ધ પર્યાયને તમે સટકારકથી જોવો તો શુદ્ધ પર્યાયમાં સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ પોતાથી થયા છે, અને એવી જ રીતે એ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગની પર્યાયને તમે સાપેક્ષતાથી જોવો નિરપેક્ષની બદલે તો દ્રવ્યનો આશ્રય લીધો છે એમ કહેવામાં આવે. એક જ પર્યાયની સ્થિતિમાં વિભાવમાં પણ સટકારકથી જોઈ શકાય, નિરપેક્ષમાં સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રના સ્વભાવમાં પણ એને સટકારકથી જોઈ શકાય, અને એ જ સમયે નિમિત્ત નૈમિત્તિક સંબંધ પણ કેવો છે એવું સિદ્ધ કરી શકાય. આ એક સમયની પર્યાયમાં આવું લાગુ પડે છે, પણ અહીંયા અત્યારે એને માત્ર વિભાવને પણ પરની અપેક્ષા નથી, પણ વિભાવ પણ પોતાની એક સમયની પર્યાય સટકારકે પરિણમે છે. સટકારક, સટ એટલે છ, કારક એટલે કર્તા કરમ કરણ સંપ્રદાન અપાદાન અને અધિકરણ, એવા સટકારકે પરિણમે છે. છ કારક એ પર્યાયમાં ઉત્પાદ થાય ત્યારે એ પર્યાયમાં પર્યાયના પોતાના સટકારકથી એ પર્યાય પરિણમે છે. એ વિભાવરૂપ પરિણમે તો પણ સટકારકથી, એ સ્વભાવરૂપ પરિણમે તો પણ સટકારકથી. મિથ્યા દર્શન મિથ્યા જ્ઞાન મિથ્યા ચારિત્ર રૂપે પરિણમે તો પણ એ સટકારકથી, સમ્યક દર્શન સમ્યક જ્ઞાન સમ્યક ચારિત્ર રૂપે પણ તો પણ એ સટકારકથી પરિણમે છે. એટલે એમ કહે છે કે વિભાવને જ્યાં કોઈ અપેક્ષા નથી નિમિત્તકારકની, અને એને દ્રવ્ય ગુણની પણ અપેક્ષા નથી. એ 62મી ગાથામાં પંચાસ્તિકાયમાં આ વાત આવી ગઈ છે. એ ચર્ચા આમાં પૂજ્ય ગુરુદેવશ્રીએ કીધી. એટલે કેટલી પર્યાયને સ્વતંત્ર રાખે છે, એ પરની હારે તો એને સંબંધ જોડતા નથી, પણ સ્વની સાથે પણ સંબંધ જોડતા નથી. પાછો અહીંયા અત્યારે સંબંધ સ્વની સાથે જોડવાની ના પાડે, પાછો એ જ ગુરુદેવ 17-18 ગાથાનું પ્રકરણ આવે, આના પછીના પ્રવચનમાં જ આવે છે. એ 17-18 ગાથાનું પ્રવચન આવે તો એમ કે અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા બાળ ગોપાળ સૌને જણાઈ રહ્યો છે. એ જ્ઞાનમાં જ્ઞાયક જ છે. એ જ્ઞાન આત્માનો અનુભવ કરે છે, જ્ઞાન આત્મા સાથે અભેદ થઈને પરિણમે છે, જ્ઞાન આત્મા સાથે અનન્ય છે એમ પણ કહે. એટલે કોઈ એક વાત એક કથનમાં ગુરુદેવ ના આવે, એને તમે એવી રીતે સિદ્ધાંત બનાવીને બીજી વાતનો નિષેધ કરો તો એવી રીતે ન ચાલે. જ્યાં જે વસ્તુને સિદ્ધ કરવી હોય એ વસ્તુ ગુરુદેવ કહેતા હોય, એ જ વસ્તુનો તમે આ જ વસ્તુનો બીજો પ્રવચન હમણાં તમે વાંચો ને, પહેલો પેરેગ્રાફ બીજો પેરેગ્રાફ, તો આ વસ્તુનો એમાં તમને નિષેધ લાગશે. નિષેધ નથી, અવિરોધ વાત હોય છે ગુરુદેવની. આપણી સમજણમાં ખામી હોય એટલે આપણને એમ લાગે છે. જ્યારે તન્મય થવાની વાત કરે તો અહીંયા અનુભવની ચર્ચા હોય કે જ્ઞાન નાયક સાથે તન્મય થઈ ગયું. એ તન્મય થઈ ગયું એટલે એ કાંઈ એની સાથે અભેદ નથી થઈ જતું, એ કાંઈ એની સાથે એકરૂપ નથી થઈ જતું, એ ખરેખર એની સન્મુખ વળ્યું,
ત્યાં એનો લક્ષ જ્યાં પર તરફ હતું ત્યાંથી પર તરફથી સ્વ તરફ એનું મુખ ફરી ગયું, તો એને એમ કહેવામાં આવ્યું કે એ પર્યાય દ્રવ્ય સાથે અભેદ થઈને પરિણમી ગઈ. એનો અર્થ આપણે અંદરથી સમજવો જોઈએ કે અભેદ થાય તો બીજા સમયે એનો નાશ થઈ જાય, પર્યાયનો નાશ તો દ્રવ્યનો નાશ થઈ જાય. એટલે જયસેનાચાર્ય દેવે 320 નંબરની ગાથા જ્યારે લખી ત્યારે એણે એક બહુ સુંદર શબ્દ વાપરો પર્યાય માટે, કથંચિત ભિન્ન ને કથંચિત અભિન્ન એવો શબ્દ વાપરો. કથંચિત ભિન્ન અને કથંચિત અભિન્નનો અર્થ એવો છે, કથંચિત એટલે કોઈ એક અપેક્ષાએ, કોઈ એક અપેક્ષાએ પર્યાય દ્રવ્યથી અભિન્ન થાય છે, અને કોઈ એક અપેક્ષાએ એ સમયે અનુભવના કાળે પર્યાય દ્રવ્યથી ભિન્ન રહે છે. એ બે શબ્દ આવે શાસ્ત્રોમાં, એક કથંચિત આવે અને એક કદાચિત આવે. કદાચિત એટલે કોઈ સમયે અને કથંચિત એટલે કોઈ વખતે. શું? કદાચિત એટલે કોઈ વખતે કોઈ સમયે, કથંચિત એટલે કોઈ અપેક્ષાએ. કોઈ વખતે ને કોઈ સમયે એ બે વાત કદાચિતમાં વપરાય, અને કોઈ એક અપેક્ષાએ એ કથંચિતમાં વપરાય. કોઈ એક અપેક્ષાએ કહેતા, કથંચિતપણું કહેતા ખરેખર સ્વરૂપ થઈ જાય, અને કદાચિત કહેતા કોઈ સમયે એવું હોય. એમ કે ભાઈ અજ્ઞાની જીવ છે એ રાગાદી રૂપે પરિણમે છે, તો કે અજ્ઞાની જીવ રાગાદી રૂપે ન પરિણમે, એને તો જ્ઞાનમય સ્વભાવ છે. તો કે અજ્ઞાની જીવ જ્યાં સુધી પોતાના સ્વરૂપનું ભાન નથી ત્યાં સુધી કદાચિત રાગાદી રૂપે પરિણમે છે. એવો 100મી ગાથામાં વાત આવે, કદાચિત. કદાચિત એટલે કોઈ સમયે, કોઈ વખતે. કથંચિત એટલે કોઈ અપેક્ષાએ. એવી રીતે અહીંયા આ વસ્તુને વિચારમાં લેવા યોગ્ય છે. પછી જો એની આગળ છે કે અહીંયા સર્વવ્યાપક કઈ અપેક્ષાએ કહ્યું. હવે આ સર્વવ્યાપકની ચર્ચા પૂજ્ય ગુરુદેવ શ્રી ચાલુ કરે છે. આપણે તો આમાં ઘણી ચર્ચા હજી લઈ છીએ. આમાં તન્મય અતન્મયની ચર્ચા બહુ સુંદર છે પાછળ, હમણાં લવ જ છું. સર્વ અપેક્ષાએ सर्वव्यापक कई अपेक्षा है कहूँ जो आत्मा कर्म रहित हुआ केवल ज्ञान से जिस कारण लोक और अलोक को जानता है, जेनी पर्यायनो स्वभाव जाणवू छे ए जाणवाने मर्यादा न होय, ए तो लोकालोकथी अनंत गणुं होय तो पण ए पर्याय जाणत. ए तो पहला आवी गयो नहीं. मंडप पर वेलड़ी एम के मंडप छे त्यां सुधी वेल चाले, पण एमां वेलनी आगळ जवानी शक्ति नथी एम नथी. मंडप पर वेल जाती होय ने तो ये वेल ज्यां सुधी मंडप पूरो थतो होय त्यां सुधी वेल चाय, पछी तो आगळ न जई शके. એટલે એનો મતલબ એમ નથી કે એ વેલમાં જવાની શક્તિ નથી. એમ જ્ઞાન છે એ જ્ઞાન લોકાલોક છે, તો એ લોકાલોક છે એ લોકાલોકને જાણે છે, આખા લોકાલોકને જ્ઞાન જાણે. તો એ જ્ઞાનની મર્યાદા નથી આવી જતી અહીંયા કે લોકાલોક જેટલું જ જાણે. અનંત લોકાલોક હોય, અનંત લોકાલોક, તો પણ એક જ્ઞાનની પર્યાયમાં એને જાણવાની શક્તિ પડી છે. એટલે એની શક્તિનો અબાપ શક્તિ છે, અમર્યાદિત શક્તિ છે. એની કોઈ મર્યાદા માપ નથી. એનું જ્ઞાનની પર્યાયનું જાણવાનું માપ નથી. એનું કોઈ અમર્યાદિત શક્તિ છે એની. એટલે તમે એમ એને બાંધી ન શકો કે બસ આટલું જ જાણી શકે જ્ઞાનની પર્યાય, બસ આટલું જ જાણી શકે, આટલું મર્યાદિત જ જાણી શકે. તો કે બિલકુલ મર્યાદિત ન જાણી શકે. જે જ્ઞાનની પર્યાયના અંશમાં આખા ત્રિકાળી દ્રવ્યને જાણવાની શક્તિ પડી હોય, એ એક લોકાલોક તો શું અનંત લોકાલોક હોય તો પણ એને જાણી શકે એવી એક જ્ઞાનની પર્યાયની અમર્યાદિત અબાપ શક્તિ છે. એ તો લોકાલોકથી અનંત ગણું હોત તો એ પર્યાય જાણે. તે તો પહેલાં આવી ગયું છે, મંડપ પર વેલડી મંડપ છે ત્યાં સુધી વેલ ચાલે, પણ એમાં વેલની આગળ જવાની શક્તિ નથી એમ નથી. એમ જ્ઞાનની પર્યાય લોકાલોકને જાણે, એ તો પર્યાય લોકાલોક છે માટે જાણે એમ પણ નહીં. જો શું કહે છે, લોકાલોક છે માટે જ્ઞાનની પર્યાય જાણે છે એમ પણ નહીં. એટલે કે જ્ઞાનની પર્યાયને લોકાલોકને જાણવામાં લોકાલોકની કોઈ અપેક્ષા લાગુ પડતી નથી. લોકાલોકનો પ્રતિભાસ જ્ઞાનની પર્યાયમાં થાય છે માટે જ્ઞાનની પર્યાય લોકાલોકને જાણે છે. એવી લોકાલોકના પ્રતિભાસની સાપેક્ષતા પણ જ્ઞાનની પર્યાયને લાગુ પડતી નથી. કારણ કે જ્ઞાનની પર્યાય લોકાલોકને જાણવું હોય તો પણ જ્ઞાનની પર્યાયમાં પોતાનાથી પોતામાં સામર્થ્ય એવું રહેલું છે કે એ પોતાની પર્યાયને જાણતા જ જેવું લોકાલોક છે એવું એને જ્ઞાન થઈ જાય છે. એવી કોઈ જ્ઞાનની પર્યાયની શક્તિ અને સામર્થ્ય પડ્યું છે કે એ જ્ઞાનની પર્યાય અભેદ થઈને દ્રવ્યને જાણે. એ સમયે જે જ્ઞાન પ્રગટ થાય એવા જ્ઞાનમાં જે એ જાણવું એનું થાય તો એને લોકાલોકનું જ્ઞાન પણ જેવું લોકાલોક હોય એવું ખ્યાલમાં આવી જાય. લોકાલોકની સન્મુખ ન થવું પડે,
લોકાલોકને જાણવા માટે કંઈ પુરુષાર્થ ન કરવો પડે, લોકાલોકનો પ્રતિભાસ જ્ઞાનની પર્યાયમાં થાય, એવા પ્રતિભાસને જાણે તો જ્ઞાનની પર્યાયમાં લોકાલોકનું જાણવું થાય, તો કે એ બધાય વ્યવહારના કથન છે. પ્રતિભાસ થાય છે એ વાત સાચી છે લોકાલોકનો પણ જ્ઞાનની પર્યાયમાં, પણ એ પ્રતિભાસ થાય છે માટે જ્ઞાનની પર્યાય લોકાલોકને જાણે છે, એવી લોકાલોકની કોઈ અપેક્ષા કે કોઈ સાપેક્ષતા જ્ઞાનની પર્યાયને લાગુ પડતી નથી. જ્ઞાનની પર્યાય સ્વતંત્રપણે પોતામાં રહીને સ્વ અને પરને જેમ છે એમ જ્ઞાનને જાણતા એને ખબર પડી જાય છે, એને એમ કહેવાય કે જ્ઞાનની પર્યાય લોકાલોકને જાણે છે. એ તો પર્યાય લોકાલોક છે માટે જાણે એમ પણ નહીં. એક સમયની પર્યાયની તાકાત એટલી છે કે પોતાનું અસ્તિત્વ જ એવડું મોટું છે. જુઓ, એક સમયની પર્યાયની તાકાત એટલી છે કે પોતાનું અસ્તિત્વ જ એવડું મોટું છે. સમજાણું કાંઈ? એક સમયની પર્યાયની તાકાત ને એક સમયની પર્યાયનું અસ્તિત્વ કેવડું મોટું છે એમ કહે છે. હવે એ એક સમયની પર્યાયનું અસ્તિત્વ ને એની તાકાત કેવડી મોટી બતાવે છે. એ એક અંશ, એવા એ જ્ઞાન ગુણનો એક અંશ, એવા અનંત ગુણોનો અંશી ત્રિકાળી દ્રવ્ય, કેવડી મોટી સત્તા આપણી પાસે વિદ્યમાન અપરિણામી સત્તા પડી છે, કેવો ધ્રુવ પડ્યો છે, કેવો અખંડતા પડી છે, કેવી અભેદતા પડી છે, કેવી નિર્લેપતા ને નિર્બોચતા પડી છે, કેવું અપરિણામી પડ્યું છે. એનો મહિમા આવવો જોઈએ જીવને. આ જ્ઞાનની પર્યાયની જ્યારે મહિમા બતાવે છે ને આટલી મોટી, કે એક સમયની પર્યાયની તાકાત એટલી છે કે પોતાનું અસ્તિત્વ જ એવડું મોટું છે, એવી જ્યારે એ વાત કરે ત્યારે આપણને એમ થવું જોઈએ કે એક જ્ઞાનની પર્યાયની જો આવડી મોટી તાકાત ને અસ્તિત્વ હોય તો મારા ત્રિકાળી દ્રવ્યનું અસ્તિત્વ અને સામર્થ્ય કેવડું મોટું છે. એટલે અહીંયા કહે છે કે લોકાલોક છે માટે પર્યાય જાણે છે એમ પણ નહીં, એનું અસ્તિત્વ છે માટે પર્યાયના અસ્તિત્વમાં આવું જાણવું આવ્યું એમ પણ નહીં. એટલે કે લોકાલોકનું અસ્તિત્વ છે માટે પર્યાયના અસ્તિત્વમાં આવું જાણવું આવ્યું એમ પણ નહીં. આવી વાતું વિતરાગ માર્ગ ઝીણો બહુ ભાઈ. લોકો બિચારા બહારમાં પડ્યા ક્રિયાકાંડની કુથલીમાં અને વસ્તુ રહી ગઈ. સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન વિનાના થોથા બધાય. જ્યાં સુધી સમ્યક દર્શન ને સમ્યક જ્ઞાન ન થાય ત્યાં સુધી બધુંય ખરેખર થોથા છે. સમ્યક દર્શન દ્રવ્યમાં નથી, એ દ્રવ્ય ત્રિકાળી બતાવવું હોય ત્યારની વાત છે, અને સમ્યક દર્શન પ્રગટ થાય ત્યારે જ ખરેખર એને આ બધોય ખ્યાલ આવે છે. એ સમ્યક દર્શન ને સમ્યક જ્ઞાનની મહિમા બતાવવા માટેની વાત છે. એવી પર્યાયની તાકાત, એવું જે દ્રવ્યગુણ પર્યાયનું જ્ઞાન, એ જ્ઞાન પરથી સંકેલાઈ ગયું. જ્ઞાન શું થયું? પરથી સંકેલાઈ ગયું, ખસી ગયું. નિમિત્તથી, રાગથી એક સમયની પર્યાયમાંથી ખસીને ગયું ત્યારે પર્યાયનું જ્ઞાન અને દ્રવ્યનું જ્ઞાન યથાર્થ થયું. જો શું કહે છે આમાં, આ બધું બતાવી અને હવે જ્ઞાનની પર્યાય શું કરે તો એને આ બધો ખ્યાલ આવે એની ચર્ચા કરે છે. એવી પર્યાયની તાકાત, એવું જે દ્રવ્યગુણ પર્યાયનું જ્ઞાન, પર્યાયની આવી તાકાત કીધી, એવું જે ગુણ પર્યાયનું જ્ઞાન એ વાત કરી. હવે એવી પર્યાયની તાકાત, એવું જે દ્રવ્યગુણ પર્યાયનું જ્ઞાન, એમ કે છે એ જ્ઞાન પરથી સંકેલાઈ ગયું. શું થયું એ જ્ઞાનમાં? કે પરથી એ જ્ઞાન સંકેલાઈ ગયું, ખસી ગયું. નિમિત્તથી અને રાગથી એક સમયની પર્યાયમાંથી ખસીને ગયું ત્યારે પર્યાયનું જ્ઞાન અને દ્રવ્યનું જ્ઞાન યથાર્થ થયું. જો એ પર્યાયમાં શું થયું કે એ જ્ઞાન પરથી તો સંકેલાઈ ગયું, પરથી ખસી ગયું, નિમિત્તથી ખસી ગયું, રાગથી ખસી ગયું, અને એક સમયની પર્યાયમાંથી પણ ખસી ગયું એ જ્ઞાન. એક સમયની પર્યાયમાંથી જ્ઞાન ખસી ગયું એનો મતલબ કે એક સમયની પર્યાય જે ઉત્પાદરૂપ છે અનંત ગુણની અનંત પર્યાયો, એ જ્ઞાનની પર્યાય હવે એવી પર્યાયમાં પણ ન ઊભી રહી ત્યારે એ પર્યાયને પર્યાયનું જ્ઞાન અને દ્રવ્યનું જ્ઞાન યથાર્થ થયું. દ્રવ્ય અને પર્યાયનું બેયનું જ્ઞાન યથાર્થ ક્યારે થાય? કે એ પરથી છૂટી પડે, નિમિત્તથી છૂટી પડે અને એક સમયની પર્યાયને પણ ખરેખર જાણવાનું બંધ કરી દે, અને મારી પર્યાયમાં મારું જ્ઞાન એ ખરેખર દ્રવ્યનું જ્ઞાન થતાં મારું જ્ઞાન થાય છે, અને મારું જ્ઞાન થાય છે ત્યારે મને ખબર પડે છે કે દ્રવ્ય આવું છે. એવું પર્યાયનું જ્ઞાન અને દ્રવ્યનું જ્ઞાન યથાર્થ થયું. જ્યાં સુધી દ્રવ્યનું જ્ઞાન ન થાય ત્યાં સુધી પર્યાયનું જ્ઞાન પણ યથાર્થ જીવને થઈ શકતું નથી. જો કે છે પર્યાયમાં પર્યાય હતી ત્યાં સુધી તો પર્યાયનું જ્ઞાન પણ સાચું નહોતું. પર્યાયમાં જ્યાં સુધી પર્યાય રહીએ ત્યાં સુધી પર્યાયનું જ્ઞાન પણ સાચું ન થાય. એનો અર્થ શું? કે પર્યાય જ્યાં સુધી
પર્યાયમાં રહીએ એનો અર્થ એમ કે પર્યાયમાં પર્યાયપણું રહ્યા કરે. પર્યાયમાં જ્યાં સુધી દ્રવ્યપણું ન આવે, દ્રવ્યપણું કહું છું અને પર્યાયપણું કહું છું. પર્યાયમાં પર્યાયપણું રહ્યા કરે. પર્યાયમાં પર્યાયપણું એટલે શું? કે હું પર્યાય છું, મારી પર્યાયમાં આવું ચાલ્યા કરે છે, મારી આ જ્ઞાનની પર્યાય છે, મારી આ શ્રદ્ધાની પર્યાય છે, મારી આ ચારિત્ર્યની પર્યાય છે, મારી આ સુખની પર્યાય છે, મારી આ વીર્યની પર્યાય છે, મારી આ પ્રભુત્વની પર્યાય છે. એમ એનો અર્થ કે મારી પર્યાયમાં હજી પર્યાયપણું ચાલુ છે. હવે એ પર્યાયમાં જ્યાં સુધી પર્યાયપણું ચાલ્યા કરે, એટલે કે પર્યાયમાં જ્યાં સુધી પર્યાય હોય ત્યાં સુધી તો પર્યાયનું જ્ઞાન પણ સાચું થતું નથી. પર્યાયમાં શું આવે તો પર્યાયનું અને દ્રવ્યનું બેયનું જ્ઞાન સાચું થાય? તો કે પર્યાયમાં એમ આવે કે હું તો એક ત્રિકાળી દ્રવ્ય માત્ર છું, હું તો જાણનાર તત્વ માત્ર છું. અને એ જાણનાર તત્વ કેવું છે કે મારી જ્ઞાનની પર્યાયમાં મને એ જાણનાર જ જણાયા કરે છે, મને ખરેખર જાણનારો જ જણાય છે. એવું જ્યારે એ પર્યાયનું પણ અસ્તિત્વ હોવા છતાં, અનંત ગુણની અનંત પર્યાયનું અસ્તિત્વ હોવા છતાં એ પર્યાયનો સ્વભાવ રહી જાય, પણ પર્યાયમાંથી પર્યાયપણું છૂટી જાય અને પર્યાયમાં દ્રવ્ય ન આવે, પર્યાયનું દ્રવ્યપણું આવી જાય, એટલે કે દ્રવ્ય જેવું છે એવું સામર્થ્ય પર્યાયમાં આવી જાય, એને પર્યાયમાં દ્રવ્યપણું આવી ગયું, પર્યાયમાં દ્રવ્ય આવી ગયું એમ પણ વ્યવહારથી કહેવાય. ખરેખર પર્યાયમાં પર્યાયપણું રહે ત્યાં સુધી પર્યાયની સમ્યકતા ન આવે. પર્યાયમાં દ્રવ્ય જેવું છે એવું હું ત્રિકાળ દ્રવ્ય છું, હું શુદ્ધ તત્વ છું, હું અખંડ તત્વ છું, હું નિર્લેપ તત્વ છું, હું તો નિર્બોજ તત્વ છું, હું અપરિણામી તત્વ છું, હું તો જ્ઞાનમય તત્વ છું, હું તો દર્શનમય તત્વ છું, હું તો અખંડ ધ્રુવ કુટસ્થ તત્વ છું. એમ જ્યારે પર્યાયનો સૂર ચાલુ થઈ જાય ત્યારે એ પર્યાયમાંથી પર્યાયપણું છૂટી જાય અને પર્યાયમાં દ્રવ્યપણું આવી જાય. દ્રવ્યપણું એટલે કે દ્રવ્ય ન આવે, પણ દ્રવ્યનું જેટલું સામર્થ્ય હતું એ બધું સામર્થ્ય એક સમયની જ્ઞાનની પર્યાયમાં આવી જાય. એનો અર્થ એમ છે કે પર્યાયમાં પર્યાયનું જ્ઞાન પણ આવી ગયું અને પર્યાયમાં દ્રવ્યનું જ્ઞાન પણ યથાર્થ થયું. જ્યાં સુધી પર્યાયમાં પર્યાય હતી ત્યાં સુધી તો પર્યાયનું જ્ઞાન પણ સાચું નહોતું. એટલે આ આખી વાત, આખી પર્યાયની સ્થિતિ, આખી દ્રવ્યની સ્થિતિ, એની આખું તાદૃશ વર્ણન પૂજ્ય ગુરુદેવશ્રી આમાં કરે છે. ટૂંકમાં આ તો વિતરાગનો માર્ગ જીણો બાપા. સમ્યક દર્શન એવી ચીજ છે, અનંત કાળમાં એણે એક સેકન્ડ પણ કર્યું નથી અને એ થયું તો એના જન્મ મરણ કોઈ દી રહે નહીં. એટલે આત્મા દ્રવ્યે ગુણે જ્ઞાન દર્શનમય અનંત ગુણમય છે. એનું એક સમયમાં જ્ઞાન થાય ક્યારે? કે સ્વસન્મુખ થાય ત્યારે. એને દ્રવ્યગુણનો આશ્રય લીધો એમ કહેવામાં આવે. જો સ્વસન્મુખ થાય ત્યારે પછી કે દ્રવ્યગુણનો આશ્રય લીધો એમ કહેવામાં આવે. શું કહે છે? સ્વસન્મુખનું જ્ઞાન થાય ત્યારે પહેલાં એમ કહે છે. સ્વસન્મુખનું જ્ઞાન થાય એટલે શું? કે દ્રવ્ય તરફ પર્યાય વળે ત્યારે. પર્યાયમાંથી પર્યાયપણું ચાલ્યું જાય અને પર્યાય દ્રવ્ય સન્મુખ થતાં પર્યાયમાં દ્રવ્યપણું આવી જાય. એને ખરેખર સ્વસન્મુખ કહેવામાં આવે. એને દ્રવ્ય ગુણનો આશ્રય લીધો એમ કહેવામાં આવે, આશ્રય લીધો એમ કહેવામાં આવે. આશ્રય દ્રવ્ય આપતું નથી અને પર્યાય આશ્રય લેતી નથી. જો શું કહે છે? દ્રવ્ય આશ્રય આપતું નથી, પર્યાય આશ્રય લેતી નથી. હવે ઉપર એમ કહે છે કે દ્રવ્ય ગુણની સન્મુખ, દ્રવ્યની સન્મુખ થાય, પછી એમ કહે છે દ્રવ્ય ગુણનો આશ્રય લીધો એમ કહેવામાં આવે. એટલે આ બધી વાત એવી છે. પછી એમ પાછા કહે કે દ્રવ્ય આશ્રય આપતું નથી, પર્યાય આશ્રય લેતી નથી. એટલે પર્યાયની સ્વાધીનતા, સ્વતંત્રતા એવી સ્થિત કરે છે કે પર્યાય જ્યારે સમ્યક દર્શનના ચારિત્રાણી મોક્ષ માર્ગની પ્રગટ થાય ત્યારે એ પોતાના સટકારકથી સ્વતંત્ર થઈ છે. એને કોઈના આશ્રયની જરૂર નથી. પણ ત્યારે એનું મુખ, ત્યારે એનું વલણ પર તરફથી છૂટી ગયું છે અને સ્વ તરફનું વલણ છે. પર તરફથી વલણ છૂટ્યું અને સ્વ તરફ વલણ થયું એટલે શું? કે પર્યાય અત્યાર સુધી કાં તો મને પર જણાય છે, કાં તો મને પરનું જ્ઞાન થાય છે, કાં તો મને પર્યાયનું જ્ઞાન થાય છે. એ બધુંય વલણ પર તરફનું હતું. એ બધુંય ખરેખર પર્યાય તરફનું વલણ કયો, પર તરફનું વલણ કયો, પરનું જ્ઞાન થાય છે એવું પણ વલણ કયો. પરનું જ્ઞાન થાય છે ને એ પણ ખરેખર પર્યાયની બહિર્બુદ્ધિમાં જાય છે. પરનું જ્ઞાન થાય છે એ પર્યાયની બહિર્બુદ્ધિમાં વાત જાય છે. એ ખરેખર પર્યાયનો સ્વભાવ નથી. જ્યાં સુધી સ્વનું જ્ઞાન ન થાય ત્યાં સુધી પરનું જ્ઞાન પણ કોઈ જીવની પર્યાયમાં યથાર્થ થઈ શકતું નથી.
એટલે જ જ્ઞાનીઓ કહે છે કે તું પરને જાણવાનું બંધ કરી દે અને તું સ્વ તારું તત્વ છે એને જાણવાનો તારો ખરેખર અભિપ્રાય ચાલુ કર. જ્યાં સુધી તારા જ્ઞાનમાં એકાંતે પરલક્ષ કરીને પરનું જાણવું ચાલશે ત્યાં સુધી તને આત્મદર્શન નહીં થાય. પરનું જાણવું પણ તારે ખરેખર કરવું હોય, તને બહુ લોભ હોય ને પરને જાણવાનો, તો એકવાર પહેલાં સ્વને જાણી લે ને. જ્યાં તું સ્વને જાણીશ ને તો જેવું પર છે એવું યથાર્થ તને વાસ્તવિકપણે એના લક્ષ વગર, એની તરફ ગયા વગર, એનો વિચાર કર્યા વગર તને એવું જ્ઞાન પરનું થઈ જશે. પણ તું પરના લક્ષ કરીને, પરની સન્મુખતા કરીને, પરને જોયા કરીને જો તું પરને જાણવાનો પ્રયાસ કરીશ તો વાસ્તવિક પર તને ખરેખર જણાશે પણ નહીં. એટલે અહીંયા કહે છે કે પર્યાય આશ્રય લેતી નથી, દ્રવ્ય આશ્રય આપતું નથી. હવે પરની તો વાત છોડી દો પર્યાયમાં, પણ એ દ્રવ્યનો આશ્રય પણ પર્યાય નથી લેતી. એનો અર્થ એમ છે કે પર્યાય સટકારકથી જ્યારે શુદ્ધ પ્રગટ થાય ત્યારે એમ કહેવાય કે આણે દ્રવ્યનો આશ્રય લીધો. ખરેખર આશ્રય કોઈ લેતું નથી, આશ્રય કોઈ આપતું નથી. આશ્રયનું કથન એટલે કરવામાં આવે છે કે પર્યાયનું પૂર્વ પર્યાયથી વર્તમાન પર્યાયમાં પરિણમન ફર્યું. પૂર્વ પર્યાયના પરિણમનમાં મોહ રાગ દ્વેષરૂપી અજ્ઞાન હતું, વર્તમાન પરિણામમાં સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટ થયા તો પર્યાયનું પરિણમન ફર્યું. તો પર્યાયે શું કર્યું ત્યારે? તો કે પર્યાયનું પરિણમન ફર્યું ત્યારે પર્યાયમાં જે પરસંબંધીનું પોતાનું જ્ઞાન વર્તતું હતું એની બદલે એને ખરેખર એકાંતે પરસંબંધીનું જ્ઞાન વર્તતું હતું, એની બદલે એને સ્વસંબંધીનું જ્ઞાન ચાલુ થઈ ગયું. અને સ્વસંબંધીનું જ્ઞાન જ્યાં પોતાની પર્યાયમાં પોતાથી ચાલુ થયું ત્યાં જ ખરેખર એને પરસંબંધીનું જ્ઞાન વર્તતું હતું ત્યાંથી પણ લક્ષ છૂટી ગયું અને હું એક ત્રિકાળી દ્રવ્ય છું એવું એને ખરેખર પરમ પરિણામિક લક્ષણવાળો જ્ઞાયક ભાવ ખ્યાલમાં આવ્યો. એનો અર્થ એમ કે પર્યાયમાં સટકારકથી શુદ્ધતા પ્રગટ થઈ અને ત્યારે જો એને એમ કહેવું હોય વ્યવહારથી તો એમ કહેવાય કે દ્રવ્યનું લક્ષ કર્યું. એમ એ વ્યવહાર છે. સોગાનીજી બહુ કહેતા कि पर्याय द्रव्य का लक्ष्य करती है, ये बात तो मुझे बहुत खटकती है. क्यों लक्ष्य करे पर्याय द्रव्य का? उसको क्या जरूरत है लक्ष्य करने की द्रव्य की? उसके पास क्या कमी है? वो भी एक समय की चक्रवर्ती है, तो वो क्यों दूसरे चक्रवर्ती के घर जाए? એમ સોગાનીજી વારંવાર કહેતા હતા. એટલે એને પર્યાયનું સતપણું બેસી ગયું હતું. પર્યાયનું સતપણું જેને બેસી જાય ને એને પર્યાયને પર તરફથી ખસેડવીને પર્યાયને સ્વ તરફ વાળવીને એ બધા વિકલ્પોની સમાપ્તિ થઈ જાય. એટલે અહીંયા એમ કહે છે કે દ્રવ્ય આશ્રય આપતું નથી, પર્યાય આશ્રય લેતી નથી. આવો માર્ગ છે આ જીનવરદેવ ત્રિલોકનાથ એવી તારી પર્યાયનું સામર્થ્ય બતાવે છે. પછી મુમુક્ષુ પ્રશ્ન કરે છે કે ભાઈ દ્રવ્ય આશ્રય આપતું નથી અને પર્યાય આશ્રય લેતી નથી, તો 11મી ગાથામાં તો કીધું છે કે ભૂતાર્થનો આશ્રય 11મી ગાથામાં તો આવે છે, કે ભૂતાર્થનો આશ્રય 11મી ગાથામાં તો આવે છે. તો ઉત્તર આપે છે ગુરુદેવ કે ભૂતાર્થનો આશ્રય સમ્યક દૃષ્ટિને થાય. સમ્યક દૃષ્ટિને થાય એનો અર્થ એમ કે જે ભૂતાર્થનો આશ્રય લે એને સમ્યક દર્શન થાય, અને સમ્યક દૃષ્ટિને થાય એનો અર્થ એમ કે સમ્યક દૃષ્ટિ પર્યાયમાં પ્રગટ થઈ એનો અર્થ કે એણે ભૂતાર્થનો આશ્રય થયો. સમ્યક દ્રષ્ટિ સ્વતંત્ર સટકારકથી પ્રગટ થઈ એનો અર્થ કે એણે ભૂતાર્થનો આશ્રય લીધો. પણ એનો અર્થ એ કે સ્વસન્મુખ થયો, એણે આશ્રય લીધો એમ કહેવામાં આવે. એનો અર્થ એમ કે એ સમ્યક દ્રષ્ટિ થયો એટલે એ સ્વસન્મુખ થયો, એણે આશ્રય લીધો એમ કહેવામાં આવે. એવી વાત છે. શાસ્ત્રમાં ભાષા એમ આવે છે, ભૂયથમસ્સીદો ખલુ સમાયઠી અવધિ જીવો, ત્રિકાળ ભગવાન પૂર્ણાનંદનો નાથ પ્રભુ એનો આશ્રય કરે તો સમ્યક દર્શન થાય. એ તીર્થંકર કેવડી પરમાત્માનો આશ્રય કરે તો પણ ખરેખર સમકિત ન થાય. પરદ્રવ્યથી ભિન્નતા બતાવી અને સ્વદ્રવ્યના આશ્રયની ચર્ચા કરે છે. પરદ્રવ્યનો આશ્રય કરે તો સમકિત ન થાય, એ અપેક્ષાએ સ્વદ્રવ્યનો આશ્રય કરે તો સમકિત થાય એમ કીધું. પણ ખરેખર સમકિત સટકારકથી પોતાની પર્યાયમાં થાય ત્યારે એનું પરિણમનમાં પર્યાયપણું છૂટી જાય અને દ્રવ્યપણું ખરેખર પર્યાયમાં આવી જાય. એનો અર્થ આશ્રય લીધો એમ કહેવામાં આવે છે. એ પર્યાય આમ વળી એટલે આશ્રય કર્યો એમ કહ્યું. આમ વળી એટલે શું? કે એ પર્યાય પાસે એવું કાંઈ હશે કે પહેલાં પરસન્મુખ થાય પછી સ્વ તરફ વળે, એવું હશે કાંઈ અહીંયા પર્યાયમાં એક સમયમાં એવું થતું હશે કે એ પહેલાં પર તરફ વળતી ઉત્પન્ન થઈ અને હવે એ જ સમયે પાછી સ્વ તરફ વળી જાય? તો કે ભાઈ એવું કાંઈ હોતું જ નથી. પર્યાય જ્યારે પ્રગટ થાય છે
ત્યારે જ ખરેખર એના સટકારકના પરિણમનમાં શું સ્થિતિ ભઈજી એ અપેક્ષાએ ધારો કે મોહ રાગ દ્વેષ ચાલુ હોય તો એમ કહેવામાં આવે કે આ પરલક્ષી પર્યાય છે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ ચાલુ થઈ જાય એ પર્યાયમાં તો એમ કહેવામાં આવે કે આ સ્વ તરફ વળેલી છે. વળવું બળવું ત્યાં કાંઈ છે જ નહીં. એનો ઉત્પાદ જ એવો થાય છે કે એ કાં સ્વમુખે ઉત્પન્ન થઈને કાં પરમુખે ઉત્પન્ન થઈ. એ સ્વમુખે ને પરમુખે કેવું એ વ્યવહારમાં જાય છે. એ સ્વમુખે ઉત્પન્ન થાય કે પરમુખે એવું કાંઈ હોતું જ નથી આ પર્યાયમાં કે ભાઈ આ સ્વમુખ થઈ ગયું ને આ પરમુખ થઈ ગયું. બિલકુલ એવું નથી. સ્વમુખ કહેવાનો સ્વમુખ કહેવાનો આશય એમ છે કે એ પર્યાયમાં સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ. એ સમયે સમ્યક જ્ઞાનની પ્રાપ્તિ થઈ. સમ્યક ચારિત્ર રૂપી મોક્ષ માર્ગ ત્રણેય એક સાથે પ્રગટો તો એ પર્યાયને શું કહેવું તો કે એ પર્યાયનું મુખ દ્રવ્ય તરફ ઉત્પન્ન થયું એમ કહેવું. કાંઈ મુખ કાંઈ કોઈ તરફ હોતું જ નથી. આ પર્યાયના સટકારકથી સ્વતંત્ર પોતાના ક્ષેત્રમાં ઉત્પાદ પામે છે. એ નથી પર તરફ જોતી કે નથી સ્વ તરફ જોતી. એ એવી પર્યાય કેવી ઉત્પન્ન થઈ એના ઉપરથી એના નામ પાડવામાં આવે છે કે આ પરમુખે ઉત્પન્ન થઈ ને આ સ્વમુખે ઉત્પન્ન થઈ. આપણે એના અંદર મૂળિયામાં જવાનો પ્રયત્ન કરવો. ઉપરથી ખાલી શબ્દ જેમ કે ગુરુદેવે કીધું કે સ્વમુખે થઈને પરમુખે થઈ તો ભાઈ સ્વમુખે થઈને પરમુખે થઈ એટલે એનો અર્થ શું? એ સ્વમુખે કેવી રીતે થાય અને પરમુખે કેવી રીતે થાય? એની પાસે તો સમય નથી અહીંયા. તો કે એ પર્યાયનો ઉત્પાદ જેવો થાય યા તો એમાં શુદ્ધતાની ઉત્પત્તિ થાય તો એમ કહેવાય કે સ્વમુખે ઉત્પન્ન થઈ. એમાં અશુદ્ધતાની ઉત્પત્તિ થાય તો એમ કહેવાય કે પરમુખે ઉત્પન્ન થઈ. યા પરમુખે ઉત્પન્ન થવું કે સ્વમુખે ઉત્પન્ન થવું એવું પર્યાયમાં કાંઈ છે જ નહીં ખરેખર. એની ઉત્પત્તિ શું છે એના ઉપરથી આ નક્કી કરવામાં આવે છે. એટલે એમ કીધું કે એ પર્યાય આમ વળી એટલે આશ્રય કર્યો એમ કહ્યું. હવે જો એ કહે છે એ કહેવામાં કઈ અપેક્ષા છે એને જાણવી જોઈએ ને આવો પ્રશ્ન કરે છે. આ ઉત્તર આપ્યો ગુરુદેવે કે આ એ કહેવામાં કઈ અપેક્ષા છે એને જાણવી જોઈએ. જો ગુરુદેવ વારંવાર આ વાત કરે છે કે અપેક્ષા જાણવી જોઈએ તમારે. અપેક્ષા જ્ઞાન પણ જો સમ્યક ન હોય તો સમ્યક દર્શન જીવને થતું જ નથી. ઘણી વસ્તુ આપણા ધ્યાનમાં આવતી હોય છે. ઘણા પ્રવચનકારો પણ હોય, ઘણા પ્રવચનો પણ ચાલતા હોય, પણ જો એમાં અપેક્ષા જ્ઞાન તમે તમારા જ્ઞાનમાં ગ્રહણ ન કરો ને તો જે વક્તા કહેતો હોય ને એમાં તમારું જ્ઞાન છે ને એ ઊંધી રીતે કામ કરવા માંડે. વક્તા કોઈને અજ્ઞાની નથી કરતો. એ પોતાના અજ્ઞાનથી જીવ અજ્ઞાની થઈ જાય છે. વક્તાનો એવો કહેવાનો આશય ન પણ હોય પણ છતાં પોતે એવું માની લે કે આમ કહેવા માગે છે તો એ અજ્ઞાન દશા એની ઉત્પન્ન થાય. એટલે અપેક્ષા જ્યાં સુધી એને ખ્યાલમાં ન આવે કોઈ વસ્તુની ત્યાં સુધી સમ્યક જ્ઞાન સમ્યક દર્શન થવાનો અવકાશ નથી હોતો. અપેક્ષા બરાબર સમજી લેવી જે કાંઈ ગુરુદેવ કહેવા માગતા હોય. અને એક જ અપેક્ષા ગુરુદેવે એક પ્રવચનમાં કીધી હોય એ અપેક્ષાને આગળ ન કરવી. આગળ પાછળની બધી વાત ગુરુદેવની સર્વાંગી રીતે જ્ઞાનમાં એને ખ્યાલમાં રાખવી. નહીંતર કોઈ એક પ્રવચન ઉપર તમે સ્વાધ્યાય કરો કે 2-4 પ્રવચન ઉપર જ સ્વાધ્યાય તમે કરો એટલે એમાં જે વાત આવતી હોય એને તમે જોરશોરથી કહી દો અને પછી એના પછીના પ્રવચનોમાં ગુરુદેવે એ વાતનો નિષેધ કર્યો હોય. જેમ અહીંયા તમે જુઓ આ પ્રવચન 32મું સાંભળી છીએ આપણે, આની ચર્ચા કરીએ છીએ. 33મા પ્રવચનમાં ગુરુદેવ અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવાઈ રહ્યો છે. જ્ઞાનની પર્યાયમાં સ્વનું જાણવું છે એમ જ કહે છે. અનન્ય થઈને વર્તે છે, અભેદ છે એમ કહે છે. અહીંયા કહે છે કે એની સાથે કાંઈ એને લેવા દેવા જ નથી. જ્ઞાનની પર્યાય સ્વતંત્ર ઉત્પન્ન થાય છે. અહીંયા સટકારક સિદ્ધ કરવા છે. ત્યાં અનુભવમાં કેવી રીતની સ્થિતિ હોય એ સિદ્ધ કરવી છે. જ્યાં જે અપેક્ષા હોય એ રીતે એને સિદ્ધ કરવા માટે પોતે પોતાના જ્ઞાનમાં નિર્ણયની ભૂમિકામાં આ પ્રયત્ન કરવો જોઈએ. નહીતર એને ખરેખર ગુરુદેવને સાંભળ્યા કરે ને તોય ખરેખર એને ખ્યાલ ન આવે, પોતે નિર્ણય ન કરે તો કે ખરેખર આમાં ગુરુદેવ શું કહેવા માગે છે. કારણ કે એક પ્રવચનમાં એક વાત આવે, બીજા પ્રવચનમાં બીજી અપેક્ષાએ વાત આવે, ત્રીજા પ્રવચનમાં ત્રીજી અપેક્ષાએ વાત આવે. એટલે એને બરાબર સમજણપૂર્વક નિર્ણયની ભૂમિકા એને પ્રગટ કરવાનો પ્રયત્ન ખરેખર જીવે કરવો જોઈએ. હવે જો અહીંયા પાછી એક વાત આવે છે. હવે આ મુમુક્ષુ પ્રશ્ન કરે છે, પર્યાય તન્મય થઈને જાણે છે કે અતન્મય થઈને રહીને જાણે છે? જો આ બહુ અગત્યના પ્રશ્ન છે. આ ડૉક્ટર ચંદુભાઈના છે. પછી ગુરુદેવ જવાબ આપે કે અતન્મય રહીને જાણે છે. તન્મય થઈને જાણે એ તો એ બાજુ વળી છે એટલું, એ બાજુ વળી છે એ કહેવાય. આ અપેક્ષાએ આમ રાગમાં તન્મય હતી એ આમ તન્મય થઈ એટલે રાગમાં વળેલી હતી એ આમ વળી એટલે તન્મય કહેવાય. બાકી પર્યાયમાં રહીને દ્રવ્યને જાણે છે.
પર્યાય અને દ્રવ્ય એક થતા નથી, 3 કાળ 3 લોકમાં. જો ગુરુદેવ કેટલું બધું સિદ્ધ કરે છે. આપણે હમણાં જે ચર્ચા કરી એ જ ચર્ચા છે. એક સમયની પર્યાયની સિદ્ધિ સ્વતંત્રપણે અહીંયા આ પ્રવચનમાં સિદ્ધ કરવા માગે છે કે પર્યાય ખરેખર દ્રવ્યને પણ તન્મય થઈને જાણતી નથી. તન્મય થઈને જાણે એનો અર્થ કે એ બાજુ વળી છે એટલી. હવે એ ગુરુદેવે એમ કીધું એ બાજુ વળી છે એનો અર્થ એમ કે એમાં સટકારકથી સમ્યક દર્શન પ્રગટ થયું એટલે એ બાજુ વળી છે એમ કીધું છે. એ બાજુ વળી એટલે સમ્યક દર્શન પ્રગટ થયું એમ નથી. અહીંયા સતની પરાકાષ્ઠા બતાવી છે એટલે એમ એનો અર્થ થાય છે. વળી એનો અર્થ પણ એમ છે કે એમાં સમ્યક દર્શનના ચારિત્ર પ્રગટ થયું એટલે એમ કહેવામાં આવ્યું કે એ તે બાજુ વળી છે, દ્રવ્ય તરફ વળી છે એમ કહેવામાં આવ્યું. જ્યારે એમેય ઘણી વાર કહેવામાં આવે કે એ દ્રવ્યને તન્મય થઈને જાણે છે. એમ પણ આવે, ગુરુદેવના પ્રવચનમાં જ આવે કે તન્મય થયા વગર જાણી ન શકે, તો એ તન્મય થઈને દ્રવ્યને જાણે છે એમેય આવે. અહીંયા એમ કે અતન્મય રહીને જાણે છે. બીજા પ્રવચનમાં એમ કે જ્ઞાન દ્રવ્ય સાથે તન્મય થઈને દ્રવ્યને જાણે છે. તો એનો અર્થ શું કરવો આપણે? પછી આપણે આ જ ન્યાય બેસાડી દઈને ઓલો ન્યાયને જો આપણે ખોટો કહીતો હોય તો ગુરુદેવની વાણી છે. તો ત્યાં બીજી વસ્તુ સિદ્ધ કરવી હોય, ત્યાં એમ સિદ્ધ કરવું હોય કે પરની સાથે તન્મય થતી નથી એટલે દ્રવ્ય સાથે તન્મય થઈને જાણે છે. જ્યારે અહીંયા એકલી પર્યાયની સ્વતંત્રતા સિદ્ધ કરવી છે એટલે અહીંયા નથી પર સાથે તન્મય થતી કે નથી દ્રવ્ય સાથે તન્મય થતી. એમ અહીંયા અર્થ કરવા અહીંયા એમ કહેવા માગે છે. તન્મય થઈને જાણે છે એ બાજુ વળી છે એટલું એ બાજુ વળી છે એ કહેવાય આ અપેક્ષાએ. આમ રાગમાં તન્મય હતી આમ તન્મય થઈ એટલે રાગમાં વળેલી હતી આમ વળી એટલે તન્મય કહેવાય. બાકી પર્યાયમાં રહીને દ્રવ્યને જાણે છે. દ્રવ્ય અને પર્યાય એક થતી નથી 3 કાળ 3 લોકમાં. જો આ બે કટકા કર્યા દ્રવ્ય અને પર્યાયના. આપણે સોમવારે પ્રવચન લીધું ત્યારે જ મેં કીધું હતું કે દ્રવ્યનો સ્વભાવ અને પર્યાયનો સ્વભાવ બેયની સ્વતંત્રતા બેયની પૃથકતા પહેલાં વિચારી અને પછી જ આ પ્રવચન સાંભળે તો જ એને ખરેખર આ ખ્યાલમાં આવે એવું છે. તો મુમુક્ષુ પૂછે છે કે અખંડ એક સત લઈ લઈએ તો, એટલે કે દ્રવ્ય અને પર્યાયને અખંડ એક સત લઈ લઈએ તો ગુરુદેવ કહે છે કે અખંડ સત લઈએ તો પણ પર્યાયમાં અને દ્રવ્યમાં. જ્યારે તમે પ્રમાણના દ્રવ્યથી પણ અખંડ સત લ્યો તો પણ પ્રમાણના દ્રવ્યમાં પણ પર્યાયમાં છે અને દ્રવ્યમાં છે. બે એકમેક કદી થતા નથી એમ અહીંયા કહેવા માગે છે. કારણ કે જો એકમેક થઈ જાય તો પર્યાયના નાશે દ્રવ્યનો નાશ થઈ જાય, અને જો ખરેખર કથનચિત અભિન્ન પણ ન થાય તો કોઈ જીવને અનુભવ ન થાય. બે વાત બે જગ્યાએ સત્યાર્થ અને યથાર્થ છે. જો એને એકમેક થઈ જાય તો પર્યાયનો બીજે સમયે નાશ થાય તો દ્રવ્યનો નાશ થઈ જાય, અને જો એને ખરેખર એ પર્યાય દ્રવ્ય તરફ જઈ અને પર્યાય સાથે કથનચિત એટલે કોઈ એક અપેક્ષાએ અનન્ય ન થાય તો પર્યાયમાં ખરેખર વેદન પણ જીવને આવી શકે નહીં. એટલે બે જગ્યાએ બે વાત જે રીતે કીધી હોય એ અપેક્ષાએ સમજવી. તો પછી કહે છે કે પર્યાયના અને દ્રવ્યના પ્રદેશ ભેદ છે. તો ગુરુદેવ શું કહે? જુઓ કે પ્રદેશ ભેદ છે, બેયના પ્રદેશ ભેદ છે એમ કહે છે. પછી કે સર્વથા છે તો કે સર્વથા છે, બરાબર. તો કે પર્યાયના અને દ્રવ્યના પ્રદેશ ભેદ સર્વથા ભેદ છે. પછી મુમુક્ષુ કે એક અખંડ સત છે તો કે એક અખંડ સત ઈ વળી ઈ પછી એ તો પર્યાયનો વિષય અખંડ સત છે એવી વાત છે. આ તો જીનેશ્વર કેવડીનો માર્ગ છે. 3 લોકના નાથ જીનેશ્વર દેવ સાક્ષાત ભગવાન બિરાજે છે. આજે દિવ્યધ્વનિનો દિવસ છે. તમે કહ્યું હતું ને કે કાલે કંઈક સૂક્ષ્મ વાત આવે, એ આવે તો આવે. જો અહીંયા આખી આ અખંડ સતની પ્રદેશ ભેદની દ્રવ્ય અને પર્યાયની ભિન્નતાની પ્રદેશ ભેદ સુધીની ચર્ચા પૂજ્ય ગુરુદેવ શ્રી આમાં કહે છે કે એ બેયના પ્રદેશ ભેદ છે. તો મુમુક્ષુ પૂછે છે કે સર્વથા પ્રદેશ ભેદ છે? તો એમ કહે છે કે સર્વથા પ્રદેશ ભેદ છે. પર્યાય અને દ્રવ્યના પ્રદેશ સર્વથા ભેદ છે. એકદમ અહીંયા પર સર્વથા ભેદ કહીને પર્યાયની દ્રષ્ટિ છોડાવવી છે કે તું પર્યાયમાં અહમ કર્યા કરસ, પર્યાયની ચિંતા કર્યા કરસ, પર્યાયની પાછળ પડી ગયો છો, પર્યાય મુંડા પર સમયા, તને એક સમયની પર્યાયમાં તારું જીવન લાગે છે પણ ખરેખર તારું જીવત્વ શક્તિથી જીવન ત્રિકાળમાં રહેલું છે. એવો જ્યાં સુધી તને ત્રિકાળી દ્રવ્યનો વિશ્વાસ નથી આવતો ત્યાં સુધી ખરેખર તને દ્રવ્ય અને પર્યાયની ભિન્નતા નથી ભાસતી, અને ભિન્નતા ન ભાસે ત્યાં સુધી તને ખરેખર અનુભૂતિનો જન્મ થતો નથી. એટલે અહીંયા આ પ્રદેશ ભિન્નતાની ચર્ચા અહીંયા સર્વથા ભિન્નથી કરી. એવી જ રીતે ગુરુદેવે 2-3 મિનિટમાં પૂરું કરું છું. એવી જ રીતે ગુરુદેવે સવર અધિકારની ગાથાઓ છે 181, 82, 83. ઉપયોગમાં ઉપયોગ છે, ઉપયોગ નહીં ક્રોધાદિમાં છે, ક્રોધ મહી જ નિશ્ચય ક્રોધ નહીં ઉપયોગમાં. એ ગાથા છે ને 181, 82, 83. એમાં પહેલી જ લાઈન આચાર્ય ભગવાનની છે
કે એક વસ્તુને બીજી વસ્તુ સાથે સંબંધ નથી, કારણ કે બંનેના પ્રદેશો ભિન્ન હોવાથી. એમાં પ્રદેશો ભિન્ન હોવાની વ્યાખ્યા કરતાં ગુરુદેવે બહુ સુંદર વ્યાખ્યા કરી કે ભાઈ પ્રદેશ ભિન્નતાની ચર્ચા અહીંયા કરી છે, દ્રવ્ય પર્યાયના પ્રદેશ ભિન્નતા એક વસ્તુની બીજી વસ્તુ નથી. તો એ કઈ રીતે સમજમાં લેવી? તો કે જ્યાં સુધી પર્યાયમાં આશ્રવ ભાવ છે ત્યાં સુધી એ પર્યાયના પ્રદેશને ભિન્ન ગણવા, અને એ આશ્રવ ભાવ છૂટી અને સંવર ભાવ જ્યારે પ્રગટ થાય ત્યારે એ પર્યાયના પ્રદેશને દ્રવ્યથી અભિન્ન ગણવા. એમ ત્યાં પૂજ્ય ગુરુદેવશ્રીએ ક્ષેત્ર ભિન્નતાની વાત કરીને આવો ન્યાય આપ્યો. પણ ત્યાર પછી તરત જ પાછું ગુરુદેવે કીધું કે આમ તો ચિદવિલાસમાં તો એમે લીધું છે કે દ્રવ્યના પ્રદેશ ને પર્યાયના પ્રદેશ તો ભિન્ન છે, ત્યાં તો પછી કાંઈ આશ્રવના પ્રદેશ તે સવરના પ્રદેશને એ ચર્ચા નહીં, પણ દ્રવ્ય અને પર્યાયના પ્રદેશ તો ભિન્ન જ છે, કારણ કે પર્યાય પરિણમતી છે અને દ્રવ્ય અપરિણામી છે, પર્યાયમાં ઉત્પાદવ્યય છે અને દ્રવ્ય ધ્રુવ છે, પર્યાયમાં અનેકતા છે અને દ્રવ્ય એકરૂપ છે, ઓલું નિત્ય છે આ અનિત્ય છે, એટલે એના પ્રદેશ ભેદપણું પણ તેમાં લાગુ પડે છે. એટલે આવી કેટલી ચર્ચાઓ પૂજ્ય ગુરુદેવશ્રીના શ્રીમુખે સૂક્ષ્મતાવાળી ઘણી સુંદર ચર્ચાઓ પૂજ્ય ગુરુદેવશ્રી કરતા હોય છે. પણ એ બધી ચર્ચામાં આપણે એક તો પોતાના ત્રિકાળી દ્રવ્યોનો મહિમા કદી છોડવો નહીં, અને પર્યાયની સ્થિતિમાં જે પર્યાયમાં વધતું હોય એ ષટકારકથી ભૈજા કરે છે, અને જ્યારે પર્યાયની સાપેક્ષતાથી તમે એને વિચાર કરો તો કર્મનો ઉદય નિમિત્તપણે છે એનો એ પણ છે, અને દ્રવ્યનું લક્ષ છે એ પણ છે. એવી ઘણી ચર્ચાઓ પૂજ્ય ગુરુદેવશ્રીના શ્રીમુખે આપણને સાંભળવા મળી છે. આ પ્રવચન તો એટલું બધું સુંદર છે. હવે તો જો કે આમાં બહુ કંઈ હજી તો આમાં એક બે પેરેગ્રાફ છે, એક બે લીટી છે. જોશું પછી અવસરે ક્યારેય આપણને અનુકૂળ હશે તો પાછું આપણે આનો સ્વાધ્યાય લઈ લેશું, અધૂરું છે એટલો, કારણ કે આ બહુ એટલું બધું સુંદર પ્રવચન છે. આ પ્રદેશ ભિન્નતાની ચર્ચા પણ એટલી બધી સુંદર છે. પાછળ આખી પાછળ બીજી ચર્ચા પણ ઘણી સારી આવે છે. એક જ પ્રવચનમાં ગુરુદેવે 10 પ્રવચનનો માલ ભરી દીધો છે. એટલે આપણે જ્યારે પણ પાછો હવે આપણે અનુકૂળતા હશે ને ત્યારે આપણે સ્વાધ્યાય કરશું. બેન સાથે વાત કરી, બેનનો ફોન આવશે ને ત્યારે વાત કરી લઈશું, પછી વાત કરશું આપણે કેવી રીતે કરવો સ્વાધ્યાય. એટલે આ અત્યારે હવે આપણે અહીંયા આને પૂરું કરીએ છીએ, પછી પાછો જ્યારે અવસર મળશે ત્યારે પાછું અહીંથી જ પાછું ચાલુ કરશું, કારણ કે આ વિષય છે ને બહુ અગત્યનો છે. આ પ્રદેશ ભિન્નતાનો વિષય પણ બહુ અગત્યનો છે, એના પછીનું પણ ખૂબ સુંદર છે. એટલે લઈ લેશું 2-4 દિવસમાં જ્યારે ટાઈમ મળે ને ત્યારે એકવાર પાછું લઈ લેશું આપણે જરૂર. આવું સ્વરૂપ સમજી સર્વભવી જીવો કોઈ સર્વભવી જીવો કોઈ એકાંતમાં ન ખેંચાય, બરાબર સમ્યક એકાંતમાં રહીએ અને સમ્યક અનેકાંત પ્રગટ કરે, એવું ખરેખર આ પ્રવચન છે. એવા સ્વરૂપને સમજી સર્વભવી જીવો મોક્ષ માર્ગમાં પ્રયાણ કરે એવી મંગલ ભાવના. હા બરાબર. હલો. હા હું જોઈ લઈશ, ચોક્કસ જોઈ લઈશ, ચોક્કસ જોઈ લઈશ, જોઈ લઈશ.